તો એમની ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકારકતાને તરત પકડી લેશે, કારણ કે પ્રાવર નથી, એની ઉપર કેપ્સ્યુલ નથી. તો આ બેટા બિન રોગકારક છે. ડીએનએ સ્વયં જનનમાં કયા કયા ઉત્સેચકોની જરૂર પડશે? તો સૌથી પહેલા તો હાઇડ્રોજન બંધ તૂટશે. હાઇડ્રોજન બંધ કોણ તોડે? કે રિબોઝોમનો નાનો પેટા એકમ એમઆરએનએ સાથે જોડાવાથી ભાષાંતરણની શરૂઆત થાય છે. હે સ્ટુડન્ટ્સ, કેમ છે બધા? ઓલ વેલ. આજે આપણે પીડબ્લ્યુ ગુજરાતીમાં સમરી સિરીઝમાં નેક્સ્ટ ચેપ્ટર કરવા જઈ રહ્યા છીએ, મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ, એટલે કે આનુવંશિકતાનો આણ્વીય આધાર. તો બેટા આની પહેલા પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન ચેપ્ટર હતું, આનુવંશિકતાના સિદ્ધાંતો અને ભિન્નતા. ત્યાં આપણે મેન્ડેલિયન જેનેટિક્સ, મોર્ગનનું જેનેટિક્સ ભણ્યા, જેનેટિક ડિસઓર્ડર્સ ભણ્યા. હવે આ ચેપ્ટરમાં આપણે આણ્વીય આધાર વિશે ભણવાનું છે. આણ્વીય આધાર એટલે બેટા ડીએનએ વિશે ભણવાનું છે કે ડીએનએની રચના કેવી છે, આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ શા માટે છે, આરએનએ કેમ નથી, પ્રોટીન કેમ નથી, એની માટે કયા કયા પ્રયોગો ભણ્યા હતા. અને સાથે સાથે આપણે એ પણ ભણવાનું છે સેન્ટ્રલ ડોગમા ઓફ મોલેક્યુલર બાયોલોજી, આણ્વીય જીવવિજ્ઞાનની પ્રસ્થાપિત પ્રણાલી, જેમાં ડીએનએથી આરએનએ, આરએનએથી પ્રોટીન કેવી રીતે બને છે, જનીનિક અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય છે, અને લાસ્ટમાં બે ટોપિક છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. તો એનું ક્વિક સમરી લેક્ચર કરીએ, ક્વિક રિવિઝન કરીએ. તો સૌથી પહેલા તો આપણને ક્વેશ્ચન થાય, ન્યુક્લિક એસિડ આપણને ખબર છે કે ન્યુક્લિયોટાઇડનું પોલિમર છે. હવે ન્યુક્લિક એસિડમાં બે પ્રકાર છે, આરએનએ અને ડીએનએ. તો આમાં કીધું છે કે મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે શેને લઈએ છીએ? તો મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય છે ડીએનએ. આરએનએ આનુવંશિક દ્રવ્ય હોઈ શકે? તો હા, અમુક વાયરસમાં આરએનએ આનુવંશિક દ્રવ્ય હોઈ શકે છે. હવે આરએનએમાં આપણને આ પહેલા પેરેગ્રાફમાં આપ્યું છે કે આરએનએ મોટા ભાગે શેનું કાર્ય કરે છે? તો સંદેશાવાહકનું કાર્ય કરે છે. ડીએનએથી એમઆરએનએ બને, એમઆરએનએથી બને પ્રોટીન, તો પ્રોટીનનો સંદેશો આપે છે. એ અનુકૂલ કારક તરીકે વર્તી શકે છે. અનુકૂલ કારકમાં ટીઆરએનએ આવશે. બંધારણીય ઘટક પણ છે. બંધારણીય ઘટક કોનો? રિબોઝોમનો. તો આરએનએ રિબોઝોમ બનાવે છે. રિબોઝોમનો બંધારણીય ઘટક છે, અને અમુક આરએનએ જે છે એ ઉત્પ્રેરક તરીકે વર્તી શકે છે. રાઈટ. પણ મુખ્ય જનીનિક દ્રવ્ય મોટા ભાગના સજીવોમાં કોણ છે? ડીએનએ. તો શું એનો મતલબ છે કે આપણામાં ડીએનએ જનીનિક દ્રવ્ય છે તો આપણી અંદર આરએનએ નહીં હોય? તો ના બેટા, આપણામાં આરએનએ ડીએનએ બંને હોય, પણ જનીનિક દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય શું છે? ડીએનએ. એક પેઢીથી બીજી પેઢીમાં શું જશે? ડીએનએ. પણ પછી પ્રત્યાંકન થાય તો ડીએનએ થી એમઆરએનએ બને, અને પછી એમઆરએનએ થી શું બનશે? પ્રોટીન. તો ક્વેશ્ચન શું પૂછાયો છે? અગત્યનું છે. હવે આપ્યું છે કે માનવમાં, હ્યુમનમાં પેવડી શૃંખલાયુક્ત આવી રીતે ડીએનએ છે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ કહેવાય. જીનોમની અંદર હ્યુમન જીનોમ, જીનોમ એકીયનો હોય, તો માનવ જીનોમમાં 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર છે. ડીએનએ કેવું છે બેટા? તો આવું રેખિત ડીએનએ છે, એના છેડા મુક્ત છે. ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર 4.6 × 10⁶ બેઝ પેર છે, એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. અને એ કેવું છે? આવી રીતે ગોળાકાર છે, તો એના બે છેડા મુક્ત હોતા નથી. જે ડીએનએના છેડા મુક્ત હોય તે રેખિત ડીએનએ, લિનિયર, અને જેના છેડા મુક્ત ન હોય તે ગોળાકાર અથવા વલયાકાર ડીએનએ હોય. લેમ્ડા ફાજ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ 48502 બેઝ પેર ધરાવે છે, ત્યાં પણ રેખિત ડીએનએ છે. અને લાસ્ટ બેટા આપણને આપ્યું છે 5x174. તો 5x174 માં સિંગલ સ્ટ્રેન્ડેડ. હવે તમે કહો કે મેમ આવું એસએસડીએનએ તો ક્યાં આપ્યું છે? એનસીઈઆરટી માં. તો બેટા અહીંયા ધ્યાન આપજો,
5386 ન્યુક્લિયોટાઇડ આપ્યા છે. જો જોડમાં હોત, બે શૃંખલા હોત તો બેઝ પેર આપ્યું હોત, તો 5386 ન્યુક્લિયોટાઇડ અને ડીએનએ કેવું છે? ગોળાકાર. હવે વાત કરીએ ડીએનએ ની. તો ડીએનએ નું ફૂલ ફોર્મ શું છે? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. તો બેટા ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ પોલીમર છે. શેનો પોલીમર છે? તો ન્યુક્લિયોટાઇડ નો પોલીમર છે. ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ આપણે એને કહીએ છીએ. તો હવે ડીએનએ માં આ જે ન્યુક્લિયોટાઇડ છે શેના બનેલા હોય? સૌથી પહેલા તો બે વસ્તુ હોય. શર્કરા. કઈ શર્કરા? પેન્ટોઝ શર્કરા. ડીઓક્સી પ્રકારની પેન્ટોઝ શર્કરા હોય જેમાં સેકન્ડ કાર્બન ઉપર OH ની જગ્યાએ H હોય. ડીઓક્સી DED એટલે નીકળી જવું. OH માંથી ઓક્સિજન નીકળી જશે સેકન્ડ કાર્બન પર. તો આવી પેન્ટોઝ શર્કરા 5 કાર્બન વાળી ડીઓક્સી રિબો શર્કરા એની સાથે જોડાય બેટા નાઇટ્રોજન બેઝ. તો નાઇટ્રોજન બેઝ અને શર્કરા જોડાય શેના દ્વારા? ગ્લાયકોસિડિક બંધ દ્વારા. શેના દ્વારા? ગ્લાયકોસિડિક બંધ દ્વારા. આ બંને બેટા ભેગા થઈને બનાવે આને કહેવાય ન્યુક્લિયોસાઇડ. રાઈટ. હવે ન્યુક્લિયોટાઇડ જ્યારે બને તો આ ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ ઉમેરાય. ફોસ્ફેટ ન્યુક્લિયોસાઇડ સાથે કેવી રીતે જોડાય? ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા. અને બે ન્યુક્લિયોટાઇડ જોડાશે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા. તો ચલો એની રચના બતાવું. આ છે બેટા એની રચના. આ છે આપણી પેન્ટોઝ શર્કરા. આ છે આપણો નાઇટ્રોજન બેઝ. આ બંને વચ્ચે બંધ બન્યો OH અને H. H2O નીકળી જાય. આ જે બંધ બને છે સપોઝ 1 પ્રાઇમ અને 9. જ્યાં પણ શુગર છે ત્યાં પ્રાઇમ હશે એના કાર્બન નંબરમાં. તો આ થયો આપણો ગ્લાયકોસિડિક બંધ. હવે ફોસ્ફેટ અને શર્કરા વચ્ચે બંધ બને તો અહીંયા પણ દેખો બેટા H2O નીકળી જાય. તો આ જે બંધ આપણો બનશે અહીંયા એ કયો બંધ હશે? ફોસ્ફોએસ્ટર બંધ. અને બે ન્યુક્લિયોટાઇડ આ છે. આ બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે કયો બંધ હોય? તો અહીંયા આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજું ન્યુક્લિયોટાઇડ, આ બંને વચ્ચે બંધ બને છે. આને કહેવાય ફોસ્ફોડાયસ્ટર બંધ. તો શું યાદ રાખીશું? 3 બંધ. પહેલો બંધ કયો? શર્કરા અને ફોસ્ફેટ વચ્ચે. પહેલું શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ. શર્કરા ફોસ્ફેટ વચ્ચે ફોસ્ફોએસ્ટર બંધ. અને બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ આપણે યાદ રાખવાનો છે. હવે આપ્યું છે ડીએનએ ની રચના. તો ડીએનએ ની રચના માટે સૌથી પહેલા આપણને આપ્યું છે કે ફ્રેડરિક મિશરે 1869 સૌથી પહેલા કોષ કેન્દ્રની અંદર કોઈક એસિડિક દ્રવ્ય શોધ્યું હતું જેને ન્યુક્લિયન શબ્દ આપ્યો. પછી એની રચના વિશે વૈજ્ઞાનિકો શોધવા માંડ્યા. હવે પહેલા વૈજ્ઞાનિકનું નામ છે ચાર્ગફ. ઇરવિન ચાર્ગફે આપણને શું કીધું? કે જેટલા પ્યુરિન એટલા પિરિમિડિન. પ્યુરિન બેઝિસ કયા છે? એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિન કયા છે બેટા? તો થાઇમિન અને સાઇટોસિન. ડીએનએ ની વાત કરીએ છીએ, આરએનએ ની, રાઈટ. હવે ચાર્ગફે કીધું કે એડેનિન જોડાય છે હંમેશા થાઇમિન સાથે, ગ્વાનિન જોડાય છે સાઇટોસિન સાથે. એડેનિન થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, ગ્વાનિન સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ. તો હંમેશા પ્યુરિન એની સાથે જોડાય. પ્યુરિન જોડાય પિરિમિડિન સાથે. તો પ્યુરિન ઇઝ ઇક્વલ ટુ પિરિમિડિન. ચાર્ગફે શું કહ્યું બેટા? ચાર્ગફે કહ્યું કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાં ડીએનએની બેવડી કુંતલમય શૃંખલામાં જેટલા પ્યુરિન હશે એટલા શું હશે? પિરિમિડિન હશે. તો A ઇઝ ઇક્વલ ટુ T, J ઇઝ ઇક્વલ ટુ C. તો A પ્લસ G अपॉन T प्लस C हमेशा શું હોય? 1. પ્યુરિન બાય પિરિમિડિન હંમેશા શું હોય? 1. એડેનિન જેટલા એટલા શું હોય? થાઇમિન. ગ્વાનિન જેટલા એટલા શું હોય? સાઇટોસિન હોય. બીજું બચ્ચા સેકન્ડ વૈજ્ઞાનિકો હતા ફ્રેન્કલિન અને વિલ્કિન્સ. તો વિલ્કિન્સ અને ફ્રેન્કલિન આ બંને એક્સરે વિવર્તન
પદ્ધતિ દ્વારા ડીએનએની આ શૃંખલા કેવી રીતે ગોઠવાયેલી છે તે આપ્યું હતું અને આ બંનેના ફાઇન્ડિંગ પરથી આપણા વોટસન અને ક્રિકે 1953માં ડીએનએનું આપણને મોડેલ આપ્યું, જેમાં વોટસન ક્રિકે કીધું શું, એડેનિન થાઇમિન સાથે જોડાય, ગ્વાનિન સાઇટોસિન સાથે જોડાય, એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ. હવે એક કુંતલ, આ એક કુંતલ છે આટલું, તો એક કુંતલની લંબાઈ કેટલી છે, 34 એંગસ્ટ્રોમ છે. આ 34 એંગસ્ટ્રોમનું છે, દેટ ઇઝ 3.4 નેનોમીટર. હવે બેટા એંગસ્ટ્રોમ એટલે 10⁻10, નેનોમીટર એટલે 10⁻9 મીટર. હવે એમણે કીધું કે એક કુંતલમાં 10 જોડ છે, ટોટલ 20 ન્યુક્લિયોટાઇડ છે. હવે આપણે એક કુંતલ 34 એંગસ્ટ્રોમમાં ટોટલ 10 બેઝ પેર છે, તો 2 બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થાય, તો ડિવાઈડ કરવાનું 10 થી, તો 2 બેઝ પેર વચ્ચેનું અંતર થશે 3.4 એંગસ્ટ્રોમ. આ આપણે યાદ રાખવાનું છે, રાઈટ. ડીએનએ જે છે એમાં આ જે એનો ડાયામીટર છે, વ્યાસ, એ કેટલો છે, તો એ ફિક્સ છે 2 નેનોમીટર, ધેટ ઇઝ 20 એંગસ્ટ્રોમ. તો આ બે શૃંખલા વચ્ચેનો આખો જે વ્યાસ છે કેટલો છે, તો એ સ્થાયી છે. કેટલો વ્યાસ છે, 20 એંગસ્ટ્રોમ, ધેટ ઇઝ 2 નેનોમીટર. એવું કેમ, કારણ કે હંમેશા પ્યુરિન સાથે પિરિમિડિન, જો પ્યુરિન આવું 2 રિંગ વાળું સ્ટ્રક્ચર છે, પિરિમિડિન એક રિંગનું છે, તો હંમેશા પ્યુરિન સાથે પિરિમિડિન જોડાય, એટલે આ વ્યાસ રહેશે બચ્ચા એક સમાન, દેટ ઇઝ 20 એંગસ્ટ્રોમ. આ શૃંખલાઓ પ્રતિ સમાંતર છે, એક 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે, બીજી 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ છે. 3 પ્રાઇમનો મતલબ છે ત્યાં પેન્ટો શર્કરામાં હાઇડ્રોક્સિલ જૂથ મુક્ત છે, જોડાઈ શકે છે, જ્યારે 5 પ્રાઇમનો મતલબ છે ત્યાં ન્યુક્લિયોટાઇડમાં 5 પ્રાઇમ ફોસ્ફેટ ફ્રી છે, જ્યાં જોડાણ નવા ન્યુક્લિયોટાઇડનું થઈ શકે છે. આમાં બીજું પણ એક વસ્તુ જે પૂછાય છે વારાઘડીએ યાદ રાખવાની છે કે ડીએનએનું બેકબોન શેનાથી બને છે, શર્કરા અને ફોસ્ફેટ, શુગર ફોસ્ફેટ બેકબોન, આધાર શબ્દ ગુજરાતીમાં આપ્યો છે, બનાવે છે, અને નાઇટ્રોજન બેઝ અંદરની બાજુ પ્રક્ષેપિત થયેલા હોય છે. એકની ઉપર એક ન્યુક્લિયોટાઇડની નાઇટ્રોજન બેઝની એક સમતલમાં ગોઠવણીના કારણે અને પ્યુરિન અને પિરિમિડિન હંમેશા જોડાય છે, એના કારણે આ જે ડીએનએ છે એનો વ્યાસ બધી જગ્યાએ સમાન રહે છે. હવે આપ્યું છે આપણને કે ડીએનએ કુંતલનું પેકેજિંગ. તો આટલું મોટું ડીએનએ છે, સપોઝ અહીંયા આપણે વાત કરીએ 2 ક્રમિક બેઝ જોડ વચ્ચે અંતર 3.4 એંગસ્ટ્રોમ, દેટ ઇઝ 0.34 નેનોમીટર છે. જો આપણા દ્વિકીય કોષમાં 6.6 × 10⁹ બેઝ પેર હોય, તો આપણે એને મલ્ટીપ્લાય કરીએ તો આપણા કોષોમાં કોષ કેન્દ્રમાં 2.2 મીટરનું ડીએનએ છે. હવે આ ડીએનએની લંબાઈ છે 2.2 મીટર. આ ક્યાં આવેલું છે, તો કોષ કેન્દ્રમાં આવેલું છે. હવે કોષ કેન્દ્રનું એપ્રોક્સિમેટલી કદ કેટલું, 10⁻6 મીટર, દેટ ઇઝ 1 માઇક્રોમીટર. પડી રહી છે ખબર? તો આટલા નાના કોષ કેન્દ્રમાં ડીએનએને આપણે ગોઠવવું છે, તો આપણે એનું શું કરવું પડે, પેકેજિંગ કરવું પડે. એ કોલાઈમાં આપ્યો છે કે 1.36 મિલીમીટર હોય તો 4 × 10⁶ બેઝ પેર આપણે અહીંયા ગણી શકીએ છીએ. તો સુકોષ કેન્દ્રીમાં આ આયોજન જટિલ છે, આદિકોષ કેન્દ્રીમાં સરળ છે. આદિકોષ કેન્દ્રીની જો આપણે વાત કરીએ, આ બેક્ટેરિયાનું છે, આદિકોષ કેન્દ્રીનું છે. તો આદિકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર શું છે, ગેરહાજર છે, એની જગ્યાએ આપણે ન્યુક્લિયોઇડ શબ્દ વાપરીએ છીએ. તો એવું હોય કે કોષ કેન્દ્ર નથી તો આખા કોષરસમાં ડીએનએ ફરતું હોય. આખા કોષરસમાં તો ઘણા બધા ઉત્સેચકો હોય જે એને નુકસાન પહોંચાડી શકે છે, તો ના આખા કોષરસમાં ના હોય, એક અમુક જગ્યા પૂરતું, એના ફરતે મેમ્બ્રેન નથી, પટલ નથી, પણ અમુક જગ્યા પૂરતું એ સીમિત હોય છે. તો ડીએનએમાં કયો ચાર્જ હોય, ડીએનએનું ફૂલ ફોર્મ જણાવો, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. નામમાં જ એસિડ છે, એસિડિક છે, નેગેટિવ ચાર્જ હોય. તો પોઝિટિવ ચાર્જ વાળા બેઝિક પ્રોટીન દ્વારા આ ડીએનએ જે છે
તે શું કરી શકે છે? તો આ ડીએનએ બચ્ચા ગોઠવાઈ શકે છે, એનું પેકેજિંગ થઈ શકે છે. તો પ્રોકેરિયોટમાં પોલીઅમાઇન પ્રોટીન હોય જેના દ્વારા ન્યુક્લિયોઇડ બનશે. યાદ રાખવાનું છે પ્રોકેરિયોટમાં આદિકોષ કેન્દ્રીમાં હિસ્ટોન શું છે? ગેરહાજર. હવે સુકોષ કેન્દ્રીની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીમાં 2 નેનોમીટરનું ડીએનએ. આ ડીએનએ હવે વીંટળાશે ઓક્ટન્ટના ફરતે. આ ઓક્ટન્ટ છે હિસ્ટોનનો. હિસ્ટોન ઓક્ટન્ટમાં ઓક્ટામરની અંદર, હિસ્ટોન ઓક્ટામરની અંદર હવે શું આવેલું છે? તો હિસ્ટોન, પહેલા તો આપણે લખી લઈએ ને ગુજરાતીમાં હિસ્ટોન ઓક્ટામર. ચલો, તો અહીંયા સુકોષ કેન્દ્રીમાં હિસ્ટોનનું અષ્ટક આવેલું છે, ઓક્ટામર આવેલું છે. હિસ્ટોન પ્રોટીન કેવા છે? તો હિસ્ટોન બચ્ચા ધન બીજભારિત બેઝિક પ્રોટીન છે. આમાં આપણે યાદ રાખ્યું હતું આલા, લાઇસિન અને આર્જિનિન થી સમૃદ્ધ છે. લાઇસિન આર્જિનિન યુક્ત હિસ્ટોન ધન વીજભારિત બેઝિક પ્રોટીન છે, તો એના ફરતે ઋણ વીજભારિત એસિડિક ડીએનએ વીંટળાઈ શકે છે આરામથી. તો બેટા અહીંયા 200 બેઝ પેરનું ડીએનએ આ હિસ્ટોન ઓક્ટામર ઉપર ગોઠવાશે. અને આ અહીંયા જે હિસ્ટોન છે એ છે આપણો લિંકર હિસ્ટોન, જેને આપણે કહીએ છીએ H1 હિસ્ટોન. હિસ્ટોન ઓક્ટામરમાં કયા કયા હિસ્ટોન હોય? H2A, H2B, H3 અને H4. અને લિંકરમાં કયો હોય? તો લિંકરમાં હોય H1 હિસ્ટોન. આ બધી રચના ભેગી મળીને જે સ્ટ્રક્ચર બનાવે છે એને કહેવાય છે ન્યુક્લિયોઝોમ. તો ન્યુક્લિયોઝોમની રચના વર્ણવો પૂછે તો આપણે આટલું લખવાનું છે. તો ન્યુક્લિયોઝોમમાં કેટલા બેઝ પેર ડીએનએ હોય છે? 200 બેઝ પેર ડીએનએ વીંટળાયેલું જોવા મળે છે. હવે આના કારણે આપણને જે માઇક્રોસ્કોપમાં, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં રચના દેખાશે એ દોરી ઉપર મણકા જેવી દેખાશે. પછી બેટા હજુ વધારે એનું કુંતલ બનશે, કોઇલિંગ થશે. કોઇલિંગનું કોઇલિંગ થશે, સુપર કોઇલિંગ, અને છેલ્લે ઘનીકરણ થઈને વ્યવસ્થિત રીતે તમે દોરીને લઈને આમ એની લચ્છી વાળેલી છે ને, સેમ વે, રાઈટ, એક દોરી જેવી રચના હતી, પ્રોપરલી આમ પેક થઈને એક ઘનીકૃત થયેલી રચના બની, જેને આપણે કહીશું રંગસૂત્ર. તો હવે આ પેકેજિંગ દ્વારા સુકોષ કેન્દ્રીમાં પેકેજિંગ દ્વારા શું બને છે? રંગસૂત્ર બને છે, રાઈટ. આપણને એવું પૂછે કે માનવના દ્વિકીય કે એકકીય કોષમાં કેટલા ન્યુક્લિયોઝોમ છે? તો એકકીય કોષ પૂછ્યું હોય તો 3.3 × 10⁹ ડિવાઈડ બાય 200 કરવાના, રાઈટ. અને જો દ્વિકીયમાં પૂછ્યું હોય તો 6.6 × 10⁹ ડિવાઈડ બાય શું કરીશું? 200. એટલે આપણને ન્યુક્લિયોઝોમનો નંબર મળશે. હવે વાત કરીએ બીજા 2 શબ્દોની. આ 2 શબ્દો છે યુક્રોમેટિન અને હેટ્રોક્રોમેટિન, જેમાંથી ખૂબ બધા ક્વેશ્ચન આવે છે. તો યુક્રોમેટિન શિથિલ રીતે ગોઠવાયેલું છે, આવી રીતે. આ શિથિલ ગોઠવણી ધરાવે છે યુક્રોમેટિન. તો ડીએનએ એમાં ખુલ્લું છે. જ્યારે આપણે એને અભિરંજક દ્રવ્યથી અભિરંજિત કરીએ તો આછા રંગનું હોય, અને આ પ્રત્યાંકનની રીતે સક્રિય છે, કારણ કે ખુલ્લું ડીએનએ હોય તો જ એમાંથી આરએનએ બનશે પ્રત્યાંકન દ્વારા. સેકન્ડ બેટા છે હેટ્રોક્રોમેટિન, વિષમ રંગસૂત્ર દ્રવ્ય. સમ અને વિષમ રંગસૂત્ર દ્રવ્ય, વિષમ રંગસૂત્ર દ્રવ્ય આવી રીતે ઘનીકૃત થયેલું છે. તો ઘનીકૃત થયેલું હોય તો શું થાય? જ્યારે આપણે અભિરંજક દ્રવ્યથી અભિરંજિત કરીએ તો ઘેરા રંગનું અભિરંજિત થાય છે, સાથે સાથે પ્રત્યાંકનની રીતે શું હોય છે? નિષ્ક્રિય. હવે આપણને નેક્સ્ટ આપ્યું છે આણ્વીય જીવવિજ્ઞાનની પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગ્મા ઓફ મોલેક્યુલર બાયોલોજી. તો બેટા આ શું કહેવા માંગે છે? સેન્ટ્રલ ડોગ્મા ઓફ મોલેક્યુલર બાયોલોજી. ડીએનએ થી ડીએનએ બને છે, એને કહેવાય છે સ્વયંજનન. આ પ્રસ્તાવના આપણને ક્રિકે આપી હતી.
પછી બેટા ડીએનએ થી આરએનએ બને છે એને શું કહેવાય? તો આને કહીશું પ્રત્યાંકન. આ તો આપણને ખબર હોવી જોઈએ. અને એમઆરએનએ થી પ્રોટીન બને છે પ્રક્રિયાને શું કહેવાય? તો એને ટ્રાન્સલેશન કહેવાય, ભાષાંતરણ કહેવાય. ટેમિન અને બાલ્ટીમોર નામના બે વૈજ્ઞાનિકોએ આપણને બીજી એક વસ્તુ શીખવાડી હતી કે આરએનએ થી ડીએનએ પણ બની શકે છે. એને પ્રત્યાંકન એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પણ કહેવામાં આવે છે. ડન. આગળ વધીએ હવે. તો જનીન દ્રવ્ય માટેની શોધ. તો પહેલા તો ફ્રેડરિક મિશરે શું કર્યું હતું? તો 1869 કોષ કેન્દ્રમાં રહેલું આનુવંશિક દ્રવ્ય શોધ્યું. આ આનુવંશિક દ્રવ્યને તેણે શું નામ આપ્યું? તો ન્યુક્લિઇન નામ આપ્યું. ત્યારબાદ અલ્ટમેન કરીને વૈજ્ઞાનિક હતા જેમણે જોયું કે આ ન્યુક્લિઇન એકચ્યુઅલીમાં એસિડિક છે. તો એમણે કીધું કે ભાઈ આ તો ન્યુક્લિક એસિડ છે. એને તો ન્યુક્લિયનને પછી કહેવામાં આવ્યું ન્યુક્લિક એસિડ. હવે કન્ફ્યુઝન હતું. તો વૈજ્ઞાનિકો 3 દ્રવ્ય માટે કન્ફ્યુઝ હતા. કયા 3 દ્રવ્યો માટે કન્ફ્યુઝડ હતા બચ્ચા? એમના મનમાં કન્ફ્યુઝન હતું. તો આ 3 દ્રવ્યો છે ડીએનએ, આરએનએ અને પ્રોટીન. તો હવે આની શોધ શરૂ થઈ કે ભાઈ ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીન છે. આ 3 માંથી જનીનિક દ્રવ્ય કયું છે? હવે એના માટેની શોધખોળ શરૂ થવા માંડી. તો સૌથી પહેલા છે બેટા ગ્રિફિથનો પ્રયોગ. ગ્રિફિથે 1928 યર યાદ રાખવાનું છે. ગ્રિફિથે 1928 ન્યુમોકોકસ બેક્ટેરિયા ઉપર પ્રયોગો કર્યા. આ ન્યુમોકોકસ ને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની પણ કહેવાય છે. This is also known as Streptococcus pneumoniae. તો આ જે બેક્ટેરિયા છે એમાં 2 સ્ટ્રેન હતી. કઈ 2 સ્ટ્રેન ધરાવે છે આ બેક્ટેરિયા? તો આર સ્ટ્રેન અને એસ સ્ટ્રેન ધરાવે છે. આ જે આર સ્ટ્રેન છે શબ્દ આવ્યો તો રફ ઉપરથી ખરબચડી વસાહતો બનાવે છે. એના ઉપર પ્રાવર નથી તો આ રોગકારક નથી. આ બેક્ટેરિયા જેવા ઉંદરમાં કે કોઈ સજીવમાં જશે તો એમની ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકારકતાને તરત પકડી લેશે કારણ કે પ્રાવર નથી, એની ઉપર કેપ્સ્યુલ નથી. તો આ બેટા બિન રોગકારક છે, નોન વાયરુલન્ટ છે, બિન રોગકારક. હવે આમાં શું કર્યું? તો આ R2 સ્ટ્રેન લીધી, એનું બેક્ટેરિયામાં ઇન્જેક્શન આપ્યું અને અંતઃક્ષેપણ કહેવાય ગુજરાતીમાં. ઉંદરે કીધું આઉચ, પણ બચી ગયો. તો ઉંદર બચી ગયો, ઉંદર જીવંત રહ્યો. આર સ્ટ્રેન જીવંત આર સ્ટ્રેનને બેક્ટેરિયામાં ઉંદરમાં નાખી તો ઉંદર સર્વાઈવ થયો, બચી ગયો. પણ એસ સ્ટ્રેન વાયરુલન્ટ છે. વાયરુલન્ટ એટલે વાયરસ નથી, રોગકારક છે. આ કેમ એસ નામ આવ્યું? તો સ્મૂધ ઉપરથી, સ્મૂધ એટલે લીસી વસાહત. આ બેક્ટેરિયા ઉપર પ્રાવર છે, કેપ્સ્યુલ છે. હવે પ્રાવર શું કરે ખબર છે? આ બેક્ટેરિયા છે એના ઉપર આ કેપ્સ્યુલ છે. તો કેપ્સ્યુલ હોય ને, પ્રાવર હોય ને, તો બેક્ટેરિયાને રોગ પ્રતિકારક તંત્ર પકડી ના શકે, એને મિસ્ટર ઇન્ડિયા બનાવી દે, ગાયબ કરી દે. રાઈટ? તો આપણા શરીરમાં બેક્ટેરિયા મલ્ટીપ્લાય થઈ રહ્યા છે પણ આપણી ઇમ્યુન સિસ્ટમને ભનક પણ નથી પડી કે આ બેક્ટેરિયા આપણને મારી રહ્યા છે કારણ કે એની ઓળખની બહાર છે. તો પ્રાવરમાં કાર્બોદિત આવેલા હોય છે જે આપણી ઇમ્યુન સિસ્ટમ, આપણી રોગ પ્રતિકારક શક્તિને ઓળખે. તો જ્યારે એસ સ્ટ્રેનનું ઇન્જેક્શન આપ્યું તો ઉંદરનું થયું મૃત્યુ. હવે ત્રીજો ઉંદર છે એમાં શું કર્યું? ત્રીજા પ્રયોગમાં આ એસ સ્ટ્રેનને જ થોડી ગરમી આપી, હીટ કિલ કર્યા. તો હવે ગરમી આપી તો એ બેક્ટેરિયા મરી ગયા, એની પ્રાવર જે છે તે ડીજનરેટ થઈ ગઈ, કેપ્સ્યુલ તૂટી ગઈ. હવે આ બેક્ટેરિયાને, આ મૃત બેક્ટેરિયાને ઇન્જેક્ટ કર્યા
તો ઉંદર રહ્યો જીવંત. ચોથા પ્રયોગમાં હવે ઉંદર બિંદાસ હતો. કેમ? કારણ કે એણે જોયું કે આર અને ગરમીથી મૃત એસ થી તો કાંઈ નથી થતું, તો એને ગરમીથી મૃત એસ સ્ટ્રેન વત્તા જીવંત આર સ્ટ્રેન બંનેનું ઇન્જેક્શન આપ્યું. થોડી વાર થઈને ઉંદરનું થઈ ગયું મૃત્યુ. તો આઈડિયલી તો નહોતું થવું જોઈતું. આગળના પ્રયોગમાં અલગ અલગ આ બંને છે ત્યારે મૃત્યુ નથી થતું. તો ગ્રિફિથ હવે અહીંયા અટક્યા નહીં. ગ્રિફિથે શું કર્યું? આ ઉંદરનું પોસ્ટમોર્ટમ કર્યું. આ ઉંદરમાંથી એમણે બેક્ટેરિયા કાઢ્યા. તો એમને સરપ્રાઈઝ મળ્યું. એમને કયા બેક્ટેરિયા મળ્યા? જીવંત એસ બેક્ટેરિયા. હવે જુઓ શબ્દ ક્યાંથી આવ્યો? રૂપાંતરણ. એમણે તો મરેલા એસ નાખ્યા હતા. મરેલું ફરી વાપસ જિંદા થાય, જીવતું થાય? ન થાય. એમણે તો મરેલા એસ બેક્ટેરિયા નાખ્યા હતા, તો જીવતા ક્યાંથી આવ્યા? તો તારણ કાઢ્યું કે ગરમીથી, ધ્યાનથી સાંભળજો આ સ્ટેટમેન્ટ, ગરમીથી મૃત કરાયેલા એસ બેક્ટેરિયામાં અમુક દ્રવ્ય છે જે દ્રવ્ય ઉપર ગરમીની અસર થતી નથી. તો આ બેક્ટેરિયામાં અમુક દ્રવ્ય હતું, રાઈટ? આ દ્રવ્ય ઉપર ગરમીની કોઈ અસર થતી નથી. સપોઝ અહીંયા ગરમી આપી છે, રાઈટ? એની કોઈ અસર થઈ નહીં. તો હવે આ જે તત્વ હતું આની અંદરથી, આ તત્વ ક્યાં જતું રહ્યું? તો આ તત્વ જતું રહ્યું આપણા આ બેક્ટેરિયામાં, જે આપણા કયા છે? જીવંત આર. તો જીવંત આરમાં આ તત્વ જતું રહ્યું, જેના કારણે એની ઉપર હવે પ્રાવરનું નિર્માણ થયું. આર બેક્ટેરિયા બની ગયા એસ બેક્ટેરિયા. તો ગરમીથી મૃત કરાયેલા એસ બેક્ટેરિયામાં કોઈ એવું તત્વ છે જેના પર ગરમીની અસર નથી થતી, અને તે તત્વ, તે દ્રવ્ય એસ માંથી આર બેક્ટેરિયામાં ગયું અને આર બેક્ટેરિયાનું રૂપાંતરણ કર્યું, ટ્રાન્સફોર્મેશન કર્યું. શેમાં? જીવંત એસ બેક્ટેરિયામાંથી. તો આર બેક્ટેરિયા બની ગયા એસ. એસ મરેલા હતા, એ પાછા જીવતા થયા નહીં. તો આ દ્રવ્યને ગ્રિફિથે શું કહ્યું? ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ, એટલે કે રૂપાંતરણ સિદ્ધાંત. આની માટે ગ્રિફિથે શું કહ્યું? રૂપાંતરણ સિદ્ધાંત. હવે રૂપાંતરણ સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ કોણે કર્યું? એવરી મેક્લિયોડ અને મેકાર્ટીએ 1933 થી 1944 વર્ષ આપ્યું છે. એમણે શું કર્યું બેટા? તો R2 સ્ટ્રેન લીધી, આર સ્ટ્રેન લીધી. હવે ગરમીથી મૃત કરાયેલ એસ સ્ટ્રેનમાંથી આરએનએ કાઢ્યું, પ્રોટીન કાઢ્યું, ડીએનએ કાઢ્યું. એમણે જ્યારે આરએનએ અને પ્રોટીન આર સાથે મિક્સ કર્યું તો રૂપાંતરણ થયું નહીં. પરંતુ જ્યારે ડીએનએ એડ કર્યું એસ સ્ટ્રેનનું આર સ્ટ્રેનમાં, ત્યારે રૂપાંતરણ થયું. એમણે આને ફર્ધર ચેક કરવા ડીએનએ સાથે ડીએનએ જ ઉત્સેચક ઉમેર્યો. ડીએનએ જ ઉત્સેચક ડીએનએનું પાચન કરે છે, તો પણ રૂપાંતરણ જોવા ન મળ્યું. તો એવરી મેક્લિયોડ મેકાર્ટીએ કીધું કે આ કંઈક દ્રવ્ય જેની વાત કરી રહ્યા હતા ગ્રિફિથ, એ એકચ્યુઅલીમાં પ્રોટીન કે આરએનએ નથી. આ રૂપાંતરણીય સિદ્ધાંત, ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ કોણ છે? તો ડીએનએ છે. ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. હવે આવીએ નેક્સ્ટ પ્રયોગમાં. તો આની માટે આપણે એક પહેલી લાઈન યાદ રાખવાની છે કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, તેની સુસ્પષ્ટ સાબિતી, અનઇક્વિવોકલ પ્રૂફ કોણે આપ્યું? તો હર્શી અને ચેઝે આપ્યું. તો સુસ્પષ્ટ સાબિતી આ ઇમ્પોર્ટન્ટ છે. ડન. હવે હર્શી અને ચેઝે બેટા શું કર્યું? તો હર્શી અને ચેઝે બેક્ટેરિયોફેજ ઉપર પ્રયોગ કર્યા, રાઈટ? બેક્ટેરિયોફેજ, T2 બેક્ટેરિયોફેજ એમણે લીધો. ઇકોલાઈ બેક્ટેરિયા લીધા. બેક્ટેરિયોફેજ એવા વાયરસ છે જે બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે. હવે વાયરસમાં બે વસ્તુ છે, T2 બેક્ટેરિયોફેજમાં બે વસ્તુ છે. એક છે પ્રોટીનની બનેલી કોટ અને બીજું છે ડીએનએ ન્યુક્લિક એસિડ. હવે હર્શી ચેઝે બે રેડિયો એક્ટિવ પદાર્થો લીધા, ફોસ્ફેટ 32 અને સલ્ફર 35. આ બંને રેડિયો એક્ટિવ પદાર્થો છે. ફોસ્ફેટ શેમાં છે? ડીએનએમાં છે. અને સલ્ફર શેમાં છે? આરએનએમાં છે.
તો જેમાં ફોસ્ફેટ 32 રેડિયો એક્ટિવ પદાર્થ વાપર્યો અને બેક્ટેરિયોફેજનું સંવર્ધન કરાવ્યું. એમાં બેક્ટેરિયોફેજના ડીએનએમાં રેડિયો એક્ટિવિટી છે, જ્યારે અહીંયા બેટા સલ્ફર 35, તો સલ્ફર પ્રોટીનમાં હોય તો પ્રોટીન કોટમાં રેડિયો એક્ટિવિટી છે. તો એક વાયરસમાં એક બેક્ટેરિયોફેજનું ડીએનએ રેડિયો એક્ટિવ હતું ફોસ્ફેટ 32 થી, બીજાનું પ્રોટીન કોટ રેડિયો એક્ટિવ હતું સલ્ફર 35 થી. હવે આનું ઇન્ફેક્શન કરાવ્યું બેક્ટેરિયામાં. તો હવે કયા બેક્ટેરિયા હતા? ઇકોલાઈ બેક્ટેરિયા. 3 પ્રક્રિયા અહીંયા થાય છે. પહેલું છે સંક્રમણ એટલે કે ઇન્ફેક્શન. તો પહેલા બેક્ટેરિયા ફેજ ને ઇકોલાઈ બેક્ટેરિયા સાથે રાખ્યા. હવે ઇકોલાઈ બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજમાંથી શું જાય છે? તો ડીએનએ જાય છે. તો આનું ડીએનએ અંદર જતું રહ્યું, એટલે કે આ પહેલા કેસમાં જેમાં રેડિયો એક્ટિવ ડીએનએ હતું એમાં રેડિયો એક્ટિવ ડીએનએ ક્યાં જતું રહ્યું? બેક્ટેરિયામાં. બીજા વાળા કેસમાં ડીએનએ રેડિયો એક્ટિવ નથી, પ્રોટીન છે, તો પ્રોટીન બહાર રહી ગયું. રેડિયો એક્ટિવ વગરનું ડીએનએ ક્યાં જતું રહ્યું? બેક્ટેરિયાની અંદર. હવે શું કરે? સંક્રમણ પછી બ્લેન્ડિંગ કરવાનું, એને ફરાવશે એટલે શું થશે? બંને છૂટા પડી જશે. કેપ્સિડ છૂટું પડી જશે, પ્રોટીન કોટ છૂટું પડી જશે બેક્ટેરિયોફેજનું, અને બેક્ટેરિયા છૂટા પડી ગયા. હવે એનું કર્યું સેન્ટ્રીફ્યુગેશન. આ વાળા કેસમાં પહેલા કેસમાં બેક્ટેરિયાની અંદર રેડિયો એક્ટિવિટી છે, હે ને? તો બેક્ટેરિયા નીચે ભેગા થઈને પેલેટ બનાવે છે, નીચે ભેગા થશે. તો નીચે જ્યાં બેક્ટેરિયા છે ત્યાં આપણને રેડિયો એક્ટિવિટી દેખાશે. બીજા કેસમાં અહીંયા ઉપરના નિતારમાં રેડિયો એક્ટિવિટી છે, કારણ કે બેક્ટેરિયામાં નથી ગયું. રેડિયો એક્ટિવિટી સલ્ફર 35 ની પ્રોટીન કોટમાં હતી. જ્યારે બેક્ટેરિયોફેજ બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે તો ડીએનએ બેક્ટેરિયાની અંદર જાય છે, પ્રોટીન ક્યાં રહી જાય છે? બહાર. તો પ્રોટીન બહાર રહી ગયું એટલે બેક્ટેરિયામાં રેડિયો એક્ટિવિટી નહીં આવી. ક્યાં આવી? ઉપરના નિતારમાં. તો આ જ એક્સપેરિમેન્ટ આપણને આપ્યો છે અહીંયા. સંક્રમણ, બ્લેન્ડિંગ અને સેન્ટ્રીફ્યુગેશન. તો ડીએનએ જનીનિક દ્રવ્ય છે એની સુસ્પષ્ટ સાબિતી કોણે આપી? પૂછે તો શું લખીશું બેટા? આપણે લખીશું હર્શી અને ચેઝ. હવે છે જનીનિક દ્રવ્યના ગુણધર્મો. ડીએનએ વધારે બેટર છે કે આરએનએ વધારે બેટર છે? ઓબ્વિયસલી ડીએનએ વધારે સ્થાયી છે. ડીએનએ વધારે કેમ સ્થાયી છે? તો ડીએનએમાં 2 શૃંખલા છે, આરએનએમાં 1 શૃંખલા છે. તો આરએનએની ડીએનએમાં નાઇટ્રોજન બેઝ અંદર રક્ષાયેલા છે. અહીંયા નાઇટ્રોજન બેઝ ખુલ્લા છે. ક્યાં ખુલ્લા છે? હવામાં નહીં, કોષની અંદરના ભાગે. પડી ખબર? કોષમાં અંદર જે પ્રવાહી છે ત્યાં. તો આ તેને ક્રિયાશીલ બનાવે છે. નાઇટ્રોજન બેઝ સાથે કોઈને કોઈ રિએક્ટ કરી શકે છે. ડીએનએમાં પેન્ટોઝ શર્કરામાં બીજા નંબરના કાર્બન ઉપર ડીઓક્સીરિબોઝ છે, એટલે કે OH ની જગ્યાએ H છે. આરએનએમાં બીજા કાર્બન પર હાઇડ્રોક્સિલ જૂથ છે. હાઇડ્રોક્સિલ જૂથ એને ક્રિયાશીલ બનાવે છે. ઉત્તમ જનીનિક દ્રવ્ય સ્થાયી હોવું જોઈએ. ત્રીજું છે બેટા ડીએનએમાં થાઇમિન છે, જે 5 મિથાઇલ યુરેસિલ છે, યુરેસિલ કરતા સ્થાયી છે. એના 5મા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ જૂથ એક્સ્ટ્રા છે. જ્યારે બેટા આપણે અહીંયા વાત કરીએ આરએનએની, તો આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ છે, જે ઓછું સ્થાયી છે. હવે નેક્સ્ટ આપ્યું છે કે જનીનિક દ્રવ્ય માટેના માપદંડો કયા હોવા જોઈએ? આ સ્કૂલ એક્ઝામમાં 2 માર્કમાં પૂછાય છે. 4 માપદંડો હોવા જોઈએ. પહેલું છે રેપ્લિકેશન કરી શકે, પોતાની પ્રતિકૃતિ બનાવી શકે. બીજું છે તે સ્થાયી હોવું જોઈએ. રચનાકીય રીતે, રાસાયણિક રીતે, બંને રીતે શું હોવું જોઈએ? સ્થાયી હોવું જોઈએ. ત્રીજું શું છે બચ્ચા? તો ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડે. એમાં મ્યુટેશન થવું જોઈએ. ધીરા ફેરફારો ઉદ્વિકાસ માટે થવા જોઈએ. અને મેન્ડેલિયન લક્ષણોના સ્વરૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થવું જોઈએ. આ 4 માપદંડો છે. હવે આપણને આપ્યું છે કે જો જનીન દ્રવ્યનો સ્ટોરેજ કરવાનો છે, સંગ્રહ કરવાનો છે, તો સ્થાયી જોઈએ ડીએનએ. પણ અભિવ્યક્તિ કરવાની છે, એમાંથી પ્રોટીન બનાવવાનું છે. ડીએનએ થી આરએનએ બને, આરએનએ થી પ્રોટીન બને. પણ જો આરએનએ જનીનિક દ્રવ્ય હોય તો એમાંથી સીધું પ્રોટીન બને. તો માહિતીના સ્થળાંતરણની વાત હોય તો આરએનએ ઉત્તમ જનીનિક દ્રવ્ય છે, પણ
આપણે તો એનો સંગ્રહ પણ કરવાનો છે પેઢી દર પેઢી. તો સંગ્રહ કરવાનો હોય તો બેટા કયું જનીનિક દ્રવ્ય સારું છે? ડીએનએ સારું છે જનીનિક દ્રવ્ય તરીકે. હવે વાત કરીએ આરએનએ વિશ્વની. તો પ્રથમ આનુવંશિક કયું? મુર્ગી પહેલે આવી યા અંડા પહેલે આયા? એવી રીતે વૈજ્ઞાનિકો કહેતા હતા, એકબીજાને પૂછતા હતા કે ભાઈ ડીએનએ પહેલા આવ્યું કે આરએનએ પહેલા આવ્યું? તો પ્રથમ આનુવંશિક દ્રવ્ય આપણું છે આરએનએ. હવે આવું કેમ? પહેલું આનુવંશિક દ્રવ્ય આરએનએ કેમ કહ્યું? કે જીવનની આવશ્યક ક્રિયાઓ ચયાપચય, ભાષાંતર, સ્પ્લાઇસિંગ આ બધી આરએનએની આજુબાજુ આરએનએ અંતર્ગત વિકસી છે. અને આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે શું છે? ઉત્પ્રેરક છે. તો પહેલું આનુવંશિક દ્રવ્ય આરએનએ હતું. ધીરે ધીરે એમાં બદલાવો થઈને એક વધુ સ્થાયી આનુવંશિક દ્રવ્ય થઈ ગયું અને એ છે બેટા ડીએનએ. હવે આપ્યું છે ડીએનએ સ્વયંજનન. તો આણ્વીય જીવવિજ્ઞાનની પ્રસ્થાપિત પ્રણાલીમાં પહેલો ટોપિક છે સ્વયંજનન. ડીએનએ સ્વયંજનન, ડીએનએ રેપ્લિકેશન. તો ડીએનએ સ્વયંજનન યોજનાની રજૂઆત કોણે કરી હતી? તો આ રજૂઆત કરી હતી વોટસન અને ક્રિકે. વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપની નિર્ણય પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવ આપવાથી બચી શકાતું નથી, આવું આ બંને વૈજ્ઞાનિકોએ કીધું હતું. ડીએનએ સ્વયંજનન કેવું છે? તો જો આ પિતૃ શૃંખલા છે. જ્યારે બાળકોષ બને છે તો કોઈ એક પિતૃ શૃંખલા એકમાં જશે અને બીજી શૃંખલા નવી હશે. તો જ્યારે ડીએનએ સ્વયંજનન થાય ત્યારબાદ જે નવા ડીએનએ બને એમાં એક પિતૃ શૃંખલા હોય અને એક શું હોય? નવી શૃંખલા હોય. આને જ કહેવાય છે અર્ધરૂઢિગત પ્રકારનું ડીએનએ સ્વયંજનન. તો અર્ધરૂઢિગત ડીએનએ સ્વયંજનન માટેની પ્રાયોગિક સાબિતી કોણે આપી? તો બેટા આ પ્રાયોગિક સાબિતી આપી હતી આપણને મિચેલ્સન અને સ્ટાલે. આમણે બેટા પ્રોકેરિયોટમાં આદિકોષ કેન્દ્રી દેટ ઇઝ ઇકોલાઈની અંદર આ આપણને સાબિતી આપી હતી. હવે એમણે કર્યું તો શું? તો સૌથી પહેલા ઇકોલાઈ બેક્ટેરિયાને અહીંયા એમણે નાઇટ્રોજન 15 લીધો હતો. હેવી નાઇટ્રોજન, ભારે સમસ્થાનિક, ભારે નાઇટ્રોજન. નોર્મલ N14 હોય, અહીંયા એમણે લીધા N15. ઇકોલાઈમાં બધું ડીએનએ ભારે છે, ભારે શૃંખલા ધરાવે છે. તો આ ભારે શૃંખલા વાળું ડીએનએ છે. હવે એમણે શું કર્યું? તો આ જે છે એ સીઝિયમ ક્લોરાઇડ CaCl સીઝિયમ ક્લોરાઇડમાં ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન કર્યું. ઘનતાના આધારે, ઘનતા ઢોળાંશ આધારે સેન્ટ્રીફ્યુગેશન કર્યું. જે વધારે ભારે હોય તે વધારે નીચે બેસશે અને જે હલકી શૃંખલા હોય એ ઉપર બેસશે. હવે પહેલું એમણે N15 વાળું બે ડીએનએ છે, ભારે શૃંખલા વાળું ડીએનએ છે ઇકોલાઈમાં, એનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું. હવે 20 મિનિટ સુધી આ ઇકોલાઈ બેક્ટેરિયાને નાઇટ્રોજન 14 વાળા માધ્યમમાં રાખ્યા. ડીએનએ બંને N15 હતા. હવે નવા માધ્યમમાં શું ઉમેર્યું? નોર્મલ નાઇટ્રોજન 14. તો હવે જે નવી શૃંખલા બનશે શું હશે? નાઇટ્રોજન 14. તો અહીંયા બેટા નાઇટ્રોજન 15 રેડ કલર છે, નાઇટ્રોજન 14 ગ્રીન કલર છે. તો બે શૃંખલા મળી. બંનેમાં શું છે? તો N14 N15 ડીએનએ છે. આને સંકર શૃંખલા કહેવાય, હાઇબ્રિડ ડીએનએ. તો આ N15 થી થોડો ઉપર બેન્ડ મળ્યો અને હવે નેક્સ્ટ પેઢીમાં એટલે કે બીજી 20 મિનિટ પછી હજુ પણ N14 જ છે. તો હવે શું થશે? બે શૃંખલા હલકી શૃંખલા મળશે, બે શૃંખલા સંકર શૃંખલા મળશે. તો આવી રીતે શ્રેણીબદ્ધ પ્રયોગો પછી એમણે શું કીધું કે સપોઝ આ પિતૃ શૃંખલા છે, જ્યારે બાળ શૃંખલા બને છે તો એક શૃંખલા પિતૃની છે, બીજી શૃંખલા કઈ છે? નવી. આ N14 છે સપોઝ યલો કલર. હવે ફરીથી
નવી શૃંખલા બનશે. તો જોવો હવે શું થયું. આ 4 પિતૃ શૃંખલા થઈ કે નહીં? હવે નવી શૃંખલા N14 જ બની. N14. ઇઝ ધેટ વેરી ક્લિયર? રાઈટ. ચલો, તો આ અર્ધરૂઢિગત પ્રણાલી, અર્ધરૂઢિગત પ્રકારનું ડીએનએ સ્વયંજનન મિઝલ્સન અને સ્ટાલે આપ્યું હતું અને ટેલર એટ અલે વિસિયાફાબામાં ટ્રિટિએટેડ થાઇમિડિન વાપરીને અર્ધરૂઢિગત ડીએનએ સ્વયંજનન સમજાવ્યું હતું. બંનેમાં વર્ષ સેમ છે, દેટ ઇઝ 1958. અહીંયા બેટા હર્શી અને ચેઝના પ્રયોગનું યર કયો છે? હર્શી અને ચેઝ. તો હર્શી અને ચેઝમાં પ્રયોગનું વર્ષ છે 1952. ડન. ચાલો, ડીએનએ નું મોડેલ વોટસન ક્રિકે ક્યારે આપ્યું? તો 1953 માં આપ્યું હતું. અહીંયા યર્સ આપ્યા છે, આપણે યાદ રાખવાના છે. ડીએનએ સ્વયંજનનની શરૂઆત ક્યાંથી થાય? તો શું કોઈ પણ જગ્યાએથી ડીએનએ સ્વયંજનન શરૂ થાય? તો ના. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય, ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાય. અમુક ચોક્કસ જગ્યા હોય જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય, જે ભાગનું સ્વયંજનન થાય. આ સપોઝ ઓરિસી સ્વયંજનનની શરૂઆત દર્શાવે છે. આટલા ભાગનું સ્વયંજનન થાય છે, આને કહેવાય રેપ્લિકોન. આદિકોષ કેન્દ્રીમાં એક જ સ્વયંજનન સ્થાન હોય, આખા ડીએનએનું એક સાથે સ્વયંજનન થશે, એક રેપ્લિકોન હોય, મોનોરેપ્લિકોન. પણ સુકોષ કેન્દ્રીમાં ખૂબ મોટું ડીએનએ છે, એક જ સાથે આખા ડીએનએનું સ્વયંજનન થાય તો બહુ વાર લાગી જાય. તો એમાં ઘણા બધા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય અને પોલીરેપ્લિકોનિક હોય છે. હવે આપણને આપ્યું છે કે બહુગુણન સમયગાળો 18 મિનિટ છે. જો 18 મિનિટમાં ડીએનએ સ્વયંજનન થાય છે તો કેટલા બેઝ પેર પર સેકન્ડ હોય? તો 2000 બેઝ પેર પર સેકન્ડ એવું આપણને આપ્યું છે. હવે આપણે સ્વયંજનન ચીપિયો ભણીએ છીએ. આ સ્વયંજનન ચીપિયો એક્ઝેક્ટલી શું છે સમજાવું. તો આ આપણું ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે, હે ને? અહીંયા આ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન ઉપર હાઇડ્રોજન બંધ તૂટી જાય. હાઇડ્રોજન બંધ તૂટી જાય તો આ બની ગયો રેપ્લિકેશન બબલ. અને આ રેપ્લિકેશન બબલમાં આપણે એક જ બાજુ અહીંયા આમ ભણવાના છીએ. તો આ એક સ્વયંજનન ચીપિયો છે. અહીંયા એની સામે બીજો પણ સ્વયંજનન ચીપિયો હશે જ્યાં ઓપોઝિટ ડાયરેક્શનમાં ડીએનએનું સંશ્લેષણ થઈ રહ્યું છે. તો આઈ હોપ તમને આ ખબર પડી કે આપણે આટલો ભાગ, એક બાજુનો ભાગ ભણી રહ્યા છીએ અહીંયા. હવે વાત કરીએ આપણે ડીએનએ સ્વયંજનનમાં કયા કયા ઉત્સેચકોની જરૂર પડશે. તો સૌથી પહેલા તો હાઇડ્રોજન બંધ તૂટશે. હાઇડ્રોજન બંધ કોણ તોડે? હેલિકેઝ ઉત્સેચક. કયો ઉત્સેચક? હેલિકેઝ. એક સાથે આખું ડીએનએ ખોલી શકે? ના ખોલી શકે. કેમ ન ખોલી શકે? કારણ કે ખૂબ ઊંચી માત્રામાં એને ઉર્જાની જરૂર પડે છે. તો વધુ માત્રામાં ઉર્જાની જરૂર છે, થોડું થોડું ડીએનએ ખોલશે. હવે ડીએનએ ખુલી ગયું તો આની બે શૃંખલા તો એકબીજાને પ્રતિ સમાંતર છે. નાઇટ્રોજન બેઝિસ એકબીજાના પૂરક હશે. તો આ તો પાછી જોડાઈ જાય. આ તો માધ્યમમાં છે ને, ખુલ્લી નથી. કોઈ પ્રવાહી માધ્યમમાં છે કોષની અંદર. તો આ ખુલેલી શૃંખલાને ખુલ્લી રાખવા માટે જ સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન આવે જે આ ડીએનએને ખુલ્લું રાખશે, અને એસએસબીપી કહેવાય. હવે એક જગ્યાએથી ડીએનએ આપણે ખોલ્યું. તમે દોરીને વચ્ચેથી આવી રીતે કુંતલ કરેલી દોરી હોય ને, કપડાં સૂકવવાની દોરી, એને વચ્ચેથી આમ ખોલજો. વચ્ચેની કોઈ જગ્યાએથી ખોલશો ફોર્સફુલી તો સાઈડમાં ટેન્શન ઊભું થશે. સાઈડમાં આવું સુપર કોઇલ બનશે, જેને તોડવા માટે આવે છે ટોપોઆઇસોમરેઝ ઉત્સેચક. હવે છે ડીએનએ સ્વયંજનનની શરૂઆત જ્યારે થાય તો ઉત્સેચક કયો જોઈશે? તો હેલિકેઝ ઉત્સેચક ખોલવા માટે છે હાઇડ્રોજન બંધ. હવે ડીએનએ સ્વયંજનન કોણ કરે? તો ડીએનએ પોલિમરેઝ કરે. ડીએનએ પોલિમરેઝ ડીએનએ થી ડીએનએ બનાવશે. તો ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ શું છે? ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ છે. ડીએનએ પોલિમરેઝ પ્રક્રિયા કરે એની પહેલા
ન્યુક્લિયોટાઇડનું શું થશે? સક્રિયકરણ થશે. હવે ન્યુક્લિયોટાઇડનું સક્રિયકરણ એટલે શું? તો જુઓ, આ આપણા ન્યુક્લિયોટાઇડ છે, રાઈટ. ન્યુક્લિયોટાઇડ DNTPs, DAMP, DGMP આવી રીતે છે. મોનોફોસ્ફેટ છે, એમાં એક ફોસ્ફેટ આવેલો છે, DAMP, DGMP, DCMP, DTMP આવી રીતે છે. અને DNMP મેં કીધું, એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સીસાઇટીડીન મોનોફોસ્ફેટ, ડીઓક્સીગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સીથાઇમિડીન મોનોફોસ્ફેટ છે. એક ફોસ્ફેટ છે. જ્યારે સક્રિયકરણ થશે તો બીજા બે ફોસ્ફેટ જોડાશે તો મોનોફોસ્ફેટમાંથી બની જશે ટ્રાઇફોસ્ફેટ DNTPs બની જશે. હવે છે બેટા કે DNA પોલિમરેઝ એક મસ્ત વાળો ઉત્સેચક છે, પણ આ DNA પોલિમરેઝ પહેલા કશું ના હોય ને તો DNA બનાવી શકે નહીં. એને પહેલા કોઈ OH જૂથ આપે તો ખરું. કોઈ OH જૂથ ઓલરેડી નથી, સામીને એના પર છે તો ઓક્યુપાઈડ છે. એ શૃંખલા તો ખાલી પૂરક છે, ટેમ્પલેટ છે. નવી શૃંખલા જ્યાં બનવાની છે ત્યાં DNA પોલિમરેઝને જોઈએ 3' OH જૂથ જ્યાં એ ન્યુક્લિયોટાઇડ ઉમેરી શકે. તો ડાયરેક્ટલી તો ક્યાંયથી 3' OH જૂથ નહીં આવે, તો શરૂઆત કેવી રીતે થશે? તો પ્રાઇમેઝ ઉત્સેચક આવશે જે DNA આધારિત RNA પોલિમરેઝ છે, જે પહેલા 9 થી 11 બેઝ પેર 10 ± 1 બેઝ પેરના RNA અણુ ઉમેરે છે. આને કહેવાય RNA પ્રાઇમર. હવે યાદ રાખવાનું છે કે સ્વયંજનન હોય, પ્રત્યાંકન હોય કે ભાષાંતરણ હોય, બધી પ્રક્રિયાની દિશા છે 5' to 3'. બધાની દિશા શું છે? 5' to 3'. તો હવે અહીંયા એક પ્રાઇમર બન્યું, 3 ડેશની સામે 5'. અહીંયા 3 ડેશ આમ છે, આ 5' છે, તો અહીંયા બનશે 5' to 3'. હવે નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાશે. હવે આમાં છે કે એક્ટિવ ન્યુક્લિયોટાઇડ બે કાર્ય કરે છે. એક તો સ્વયંજનનની પ્રક્રિયા માટે પ્રક્રિયક છે. બીજું શું કરે? તો જુઓ, અહીંયા જ્યારે જોડાણ થશે તો ટ્રાઇફોસ્ફેટમાંથી એક જ ફોસ્ફેટ બંધ બનાવશે, ફોસ્ફોડાયસ્ટર બંધ. બાકીના બે ફોસ્ફેટ છૂટા પડી ગયા. આ બાકીના બે છૂટા પડેલા ફોસ્ફેટને કહેવાય બેટા પાયરોફોસ્ફેટ. પાયરોફોસ્ફેટેઝ ઉત્સેચક દ્વારા પાયરોફોસ્ફેટ તૂટે છે અને ATP મુક્ત કરે છે. તો આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાય છે. કયા બે કાર્યો છે અહીંયા ન્યુક્લિયોટાઇડના? પહેલું પ્રક્રિયક તરીકે સબસ્ટ્રેટ તરીકે વર્તે છે. બીજું સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉર્જા પૂરી પાડે છે. હવે 5' to 3' દિશામાં બંને બાજુ બહુલીકરણ થશે, પોલિમરાઇઝેશન થશે અને DNA સંશ્લેષણ થશે. હવે જુઓ, આટલા ભાગમાં આટલું પહેલા આપણે સ્વયંજનન ચીપ્યો દોર્યો હતો. તો આ 5 ડેશથી 3 ડેશ, 5 ડેશથી 3 ડેશ, આટલું DNA હવે આપણું બની ગયું. હવે શું થયું? હેલિકેઝ પાસે ઉર્જા આવી. ન્યુક્લિયોટાઇડમાંથી પાયરોફોસ્ફેટ છૂટા પડ્યા, ATP છૂટી પડી. જેવી ઉર્જા આવી એવી શું થયું? તો આ હેલિકેઝ જે છે એ આ દિશામાં ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરશે અને હેલિકેઝ આગળ વધશે. તો શું થશે? આ સ્વયંજનન ચીપિયો હવે ખુલી ગયો. આ સ્વયંજનન ચીપિયો હવે હેલિકેઝ અહીંયા પહોંચ્યો છે. આ સ્વયંજનન ચીપિયો આટલો વધુ ખુલ્યો. આ પહેલા સંશ્લેષણ થયું હતું. આ 3 ડેશ દિશા છે, તો 5' to 3'. અહીંયા નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાશે અને આ શૃંખલા સતત આવી રીતે આગળ વધશે. પણ અહીંયા શું થયું? આટલો ભાગ બનેલો છે, આટલો ભાગ નવો ખુલ્યો. હવે આમ તો ઊંધું તો રેપ્લિકેશન ના થાય, તો હવે શું થશે? જે ભાગ અહીંયા ખુલ્લો છે ત્યાં પાછું એક શું બનશે? RNA પ્રાઇમર. પાછું આગળના 5 ડેશ છેડા સુધી શું બનશે? DNA નું સંશ્લેષણ બનશે. તો અહીંયા આ લીડિંગ સ્ટ્રેન્ડ છે, સતત શૃંખલા છે, જ્યાં બેટા શું થઈ રહ્યું છે? તો સતત સંશ્લેષણ થઈ રહ્યું છે. પણ આ સામેની લેગિંગ શૃંખલા છે, જ્યાં અસતત શૃંખલા છે, જ્યાં થોડા થોડા ભાગમાં DNA સ્વયંજનન થશે.
પણ બંનેમાં ડીએનએ સ્વયંજનનની દિશા કઈ? 5 થી 3 બંનેમાં સ્વયંજનનની દિશા કઈ બેટા? 5 થી 3. તો આ જે છે એ લીડિંગ સ્ટ્રેન્ડ થઈ, આ જે છે તે આપણી થઈ લેગિંગ સ્ટ્રેન્ડ, રાઈટ? વિલંબિત શૃંખલા એને કહેવાય છે. ચાલો, તો આવી રીતે અહીંયા તૂટક તૂટક ડીએનએ બનશે. આ ટુકડાઓને કહેવાય ઓકાઝાકી ટુકડા. અને આ ઓકાઝાકી ટુકડા પછી છૂટા છૂટા નહીં રહે, જોડાઈ જશે. કોણ જોડે છે? લાઇગેઝ ઉત્સેચક. લાઇગેશન એટલે જોડાવું, જોડવા માટે લાઇગેઝ ઉત્સેચક. લાઇપેઝ લિપિડનું પાચન કરે, લાઇગેઝ જોડે. બે શબ્દોમાં કન્ફ્યુઝ નહીં થવાનું જીવનમાં ક્યારેય. લાઇગેઝ લાઇગેશન ઉપરથી છે જોડવા માટે, લાઇપેઝ બેટા લિપિડ ઉપરથી છે લિપિડનું પાચન કરે. બંને શબ્દો અલગ અલગ છે. ડન? ચલો, નેક્સ્ટ છે ઉત્સેચકો. તો આપણને ખબર છે હેલિકેઝ, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન, ટોપોઆઇસોમરેઝ, આરએનએ પ્રાઇમેઝ, આરએનએ પોલિમરેઝ અને ડીએનએ લાઇગેઝ ઉત્સેચકો જોઈએ. આદિકોષ કેન્દ્રીમાં 3 ડીએનએ પોલિમરેઝ છે, 1, 2 અને 3. સુકોષ કેન્દ્રીમાં આલ્ફા, બીટા, ગામા, એપ્સાઇલોન, ડેલ્ટા છે, જેમાંથી મુખ્ય છે આપણો ડેલ્ટા. હવે છે પ્રત્યાંકન. તો બેટા પ્રત્યાંકન એટલે શું? ડીએનએ થી આરએનએ બનવાની પ્રક્રિયા. હવે ડીએનએ થી એમઆરએનએ બને, ડીએનએ થી આરઆરએનએ બને કે ડીએનએ થી ટીઆરએનએ બને, કોઈ પણ પ્રક્રિયા હોય તો એને આપણે શું કહીશું? પ્રત્યાંકન કહીશું. તો ડીએનએ ના અમુક ચોક્કસ ભાગનું પ્રત્યાંકન થશે, જેને આપણે કહીએ છીએ જનીન. હવે આપ્યું છે કે શું ડીએનએ ની બંને શૃંખલાઓ પ્રત્યાંકન માટે ટેમ્પલેટ તરીકે વર્તે? તો બિગ નો. ના, બંને શૃંખલા ન વર્તે. કેમ બંને શૃંખલા ન વર્તે? તો 2 શૃંખલા ટેમ્પલેટ હોય તો વિભિન્ન ક્રમવાળા 2 અલગ અલગ આરએનએ બને. હવે આરએનએ નો ક્રમ અલગ છે, આરએનએ થી જ રીડિંગ થઈને કોડોન દ્વારા બને છે પ્રોટીન, તો 2 અલગ અલગ પ્રકારના પ્રોટીન બનશે, રાઈટ? બીજી વસ્તુ છે કે 2 આરએનએ બન્યા એકબીજાના પૂરક છે તો જોડાઈ જશે, તો પછી ભાષાંતરણ કરી શકશે નહીં. તો પ્રત્યાંકનની અંદર પહેલું આપ્યું છે પ્રત્યાંકન એકમ. આ પ્રત્યાંકન એકમના 3 ભાગ છે. પ્રમોટર ભાગ છે, સમાપક ભાગ છે અને વચ્ચે છે બંધારણીય જનીન. તો કયા 3 ભાગ છે? પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક. હવે અહીંયા આપણે આ ધ્યાન રાખવાનું છે કે ટેમ્પલેટ અને કોડિંગ એટલે કે સાંકેતન શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા જે છે એના 3 છેડા ઉપર બંધારણીય જનીન પહેલા પ્રમોટર છે અને 5 છેડા ઉપર શું છે? સમાપક છે. ટેમ્પલેટનું પૂરક આરએનએ બનશે. આ ટેમ્પલેટનું પૂરક શું બન્યું? આરએનએ. એની સામે શું આવે? થાઇમિન ન હોય, આરએનએ માં યુરેસિલ હોય. ગ્વાનિન સામે સાઇટોસિન, સાઇટોસિન સામે ગ્વાનિન. આ આપણી આરએનએ શૃંખલા છે. આ આરએનએ શૃંખલાનો ક્રમ કોના જેવો છે? તો ટેમ્પલેટની ઓપોઝિટ સ્ટ્રેન્ડ જેવો, સાંકેતન શૃંખલા જેવો, જેને કોડિંગ શૃંખલા કીધી. તો જો થાઇમિનની જગ્યાએ યુરેસિલ, બાકી શૃંખલા શું છે? બાકી આખી સિક્વન્સ સેમ છે. તો ટેમ્પલેટ, સાંકેતન અને આરએનએ આપણને ખબર હોવું જોઈએ. આરએનએ નો ક્રમ સાંકેતન જેવો છે, કોડિંગ જેવો છે, ફક્ત થાઇમિનના જગ્યાએ શું છે? યુરેસિલ. પ્રમોટર ટર્મિનેટર ક્યાં આવે તે પણ આપણને ખબર હોવું જોઈએ. હવે બેટા છે સુકોષ કેન્દ્રીની અંદર પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનો આવેલા છે. હવે ટ્રાન્સક્રિપ્શન થાય, પ્રત્યાંકન થાય તો કયા પ્રકારનું એમઆરએનએ બને? તો જે એમઆરએનએ બને છે એમાં 2 શૃંખલા છે સુકોષ કેન્દ્રીમાં. કઈ 2 શૃંખલા હોય છે? તો એક્ઝોન અને ઇન્ટ્રેન. આને વિભેદિત જનીન, સ્પ્લિટ જીન કહેવાય. સ્પ્લિટ જીન એટલે વિભેદિત જનીન. તો વિભેદિત જનીનમાં બચ્ચા 2 જ અનુક્રમ હોય.
ઇન્ટ્રોન અને એક્ઝોન કયા બે અનુક્રમ હોય? ઇન્ટ્રોન અને એક્ઝોન. ઇન્ટ્રોન જે છે તે શું છે? તો બેટા ઇન્ટ્રોન જે છે નોન કોડિંગ છે, આપણી માટે કામના નથી, નીકળી જશે. એ વચ્ચેની પ્રક્ષેપિત વિક્ષેપિત શૃંખલા છે. અને એક્ઝોન આપણા કામના છે, કોડિંગ અનુક્રમ છે જે mRNA માં આગળ જશે. તો આ સ્પ્લિટ જીન કન્સેપ્ટ છે. હવે બે કન્ડિશન છે, મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક. મોનોસિસ્ટોનિક સુકોષ કેન્દ્રીમાં જોવા મળે છે. મોટા ભાગે સુકોષ કેન્દ્રીમાં જોવા મળે, જેમાં એક જ બંધારણીય જનીન હોય. લેકોપેરોન કોઈને યાદ છે? લેકોપેરોન. તો લેકોપેરોનમાં લેક ZY એ 3 બંધારણીય જનીન હતા, રાઈટ. તો આ મોટા ભાગે સુકોષ કેન્દ્રીમાં જોવા મળે. એમનું જનીનિક દ્રવ્ય નાનું છે, આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે. એમનું જનીનિક દ્રવ્ય નાનું છે. નાના જનીનિક દ્રવ્યથી ઘણા બધા પ્રોટીન બનાવવાના છે. તો ઘણા બધા પ્રોટીન બનાવવા માટે હવે અહીંયા એને પોલિસિસ્ટોનની જરૂર છે, મોર ધેન 1 બંધારણીય જનીનો. ચલો, સ્પ્લિટ જીન વિભાજિત જનીન. મેં તમને કીધું કે વિભાજિત જનીન એટલે શું? તો ઇન્ટ્રોન એક્ઝોન, ઇન્ટ્રોન એક્ઝોન, ઇન્ટ્રોન એક્ઝોન. તો એક્ઝોન કોડિંગ છે, સાંકેતન શૃંખલા છે. ઇન્ટ્રોન નોન કોડિંગ છે. તો કોડિંગ શૃંખલાની વચ્ચે વચ્ચે નોન કોડિંગ શૃંખલા હોય, વિભાજિત કરે છે, રાઈટ. ચાલો, નેક્સ્ટ છે આરએનએ પોલિમરેઝ. તો પ્રત્યાંકન માટે જે ઉત્સેચક જોઈએ એ છે આરએનએ પોલિમરેઝ. તો આદિકોષ કેન્દ્રીમાં એક જ આરએનએ પોલિમરેઝ છે, જેમાં સિગ્મા ફેક્ટર પ્રારંભ માટે છે, પ્રત્યાંકનનું પ્રારંભ કરાવે, અને રો ફેક્ટર છે એ પ્રત્યાંકનની સમાપ્તિ કરાવશે, રાઈટ. રો ફેક્ટર છેલ્લે એન્ડ કરાવશે પ્રત્યાંકનનું. સુકોષ કેન્દ્રીમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે છે, જે આપણે યાદ રાખવાનું છે. જટિલતા છે કારણ કે 3 આરએનએ પોલિમરેઝ છે. 2 જટિલતા આપી છે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનમાં. પહેલા તો 3 અલગ અલગ પ્રકારના આરએનએ પોલિમરેઝ, ત્યાં શ્રમ વિભાજન જોવા મળે છે. અને બીજું છે કે પ્રત્યાંકન પછી પ્રક્રિયા થશે. તો 3 માંથી કયાનું શું કાર્ય છે? તો આરએનએ પોલિમરેઝ 1, જેમાં 8 નંબર હોય ને બધા આરએનએ બનાવે. 5.8S, 18S, 28S આરએનએ. આ કોણ કરશે? આરએનએ પોલિમરેઝ 1. પોલિમરેઝ 2 HN આરએનએ બનાવે, હેટ્રોન્યુક્લિયર આરએનએ, જેમાં પ્રક્રિયા થઈને mRNA બનશે. જ્યારે tRNA બેટા શું પોલિમરેઝ 3 શું કરે છે? તો tRNA બનાવશે, 5S rRNA બનાવશે. તો rRNA બનાવવા માટે 2 આરએનએ પોલિમરેઝ છે, 1 અને 3. અને બેટા SN આરએનએ બનાવે. આ સ્મોલ ન્યુક્લિયર આરએનએ સ્પ્લાઇસિંગ માટે જરૂરી છે. તો હવે પ્રત્યાંકનની પ્રક્રિયામાં આપણને આપ્યું છે કે પ્રત્યાંકન જ્યારે થાય છે ત્યારે સૌથી પહેલા શું થશે? તો આ તો પ્રત્યાંકન પછીના બદલાવો છે. આની પહેલા હજુ એક વસ્તુ છે. ઓકે, આપણી પાસે સપોઝ આપણને પ્રોકેરિયોટનું પૂછે, આદિકોષ કેન્દ્રીનું પૂછે, તો આપણી પાસે આ ડીએનએ છે, રાઈટ. ડીએનએ માં આ સપોઝ આપણો છે 3' છેડો, આ છે 5', આ થયો 5', આ થયો બેટા 3'. તો પ્રત્યાંકન કઈ દિશામાં થાય? 5' થી 3'. તો 3' છેડાની સામે અહીંયા આવી રીતે પ્રત્યાંકન શરૂ થયું. પહેલા પ્રત્યાંકન શરૂ થાય તો કોણ આવે? તો આરએનએ પોલિમરેઝ આવે, એની સાથે સિગ્મા ફેક્ટર આવે. કોણ આવે બેટા? સિગ્મા ફેક્ટર. હવે શું થશે? તો હવે આ પોલિમરાઇઝેશન આગળ વધશે.
હવે આ પોલિમરાઇઝેશન આગળ વધશે તો જો થોડું થોડું ડીએનએ ખુલતું જશે અને આવી રીતે આરએનએ બનતું જશે. આ થશે આરએનએ નો 5' છેડો, આ છેડો હશે 3'. પડી ખબર? ધીરે ધીરે આરએનએ પોલિમરેઝ તો અહીંયા છે જ. આરએનએ પોલિમરેઝ હવે અહીંયા પહોંચી ગયો. આ છે બેટા સમાપક. આ સમાપક સ્થાન છે. તો સમાપક સ્થાન જ્યારે આવે ત્યારે શું થાય? તો આ બધી જ એસેમ્બલી છૂટી પડી જાય. આરએનએ પોલિમરેઝ અલગ થઈ જશે અને આ આરએનએ છૂટું પડી જશે આપણા ડીએનએ થી. તો સમાપક પર કયો ફેક્ટર આવે? રો ફેક્ટર આવે. તો રો ફેક્ટર આરએનએ પોલિમરેઝને ડીએનએ થી અલગ કરશે અને સમાપ્તિ કરશે આ પ્રત્યાંકન પ્રક્રિયાની. હવે બેટા આપણને આદિકોષ કેન્દ્રીમાં પૂછે તો સિગ્મા ફેક્ટર રો ફેક્ટર વાળો ડાયાગ્રામ કરીને સમજાવવાનો. હવે સુકોષ કેન્દ્રીમાં શું ફરક છે? તો સુકોષ કેન્દ્રીમાં 3 પ્રક્રિયા એક્સ્ટ્રા સમજાવવાની પશ્વ પ્રત્યાંકન રૂપાંતરણમાં. સૌથી પહેલા જેમ જેમ આરએનએ બને 5' છેડા પર 5-મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટની એક કેપ બને. આને કેપિંગ પ્રક્રિયા કહેવાય. પછી જ્યારે આ એમઆરએનએ છૂટું પડ્યું, આ એમઆરએનએમાં ઇન્ટ્રોન અને શું છે? એક્ઝોન છે. એમઆરએનએ છૂટું પડી જાય સમાપક ઉપર, ત્યાં પોલી એડિનાઇલેશન થાય એટલે કે ટેઇલિંગ થાય. ટેઇલિંગ પ્રક્રિયામાં એડેનિન 200 થી 300 એડેનિનની એક શૃંખલા બનશે. આને ટેઇલિંગ કહેવાય. અને સાથે સાથે સ્પ્લાઇસિંગ થશે. સ્પ્લાઇસોસોમ સંકુલ દ્વારા આ જે ઇન્ટ્રોન હતા એ આવી રીતે લૂપ બની જશે, એના પાશ બનશે અને ઇન્ટ્રોન દૂર થઈને આમાં ફક્ત એક્ઝોન્સ જ છે. તો આ એક્ઝોન વાળું થઈ ગયું આપણું મેચ્યોર એમઆરએનએ. તો 2 વસ્તુમાં જટિલતા છે સુકોષ કેન્દ્રીના પ્રત્યાંકનમાં. પહેલું છે 3 અલગ અલગ પ્રકારના આરએનએ પોલિમરેઝ અને બીજું છે બેટા પશ્વ પ્રત્યાંકન બદલાવો. એમાં 3 બદલાવો ડાયાગ્રામ સાથે એક્સપ્લેન કરવાના. કયા 3? 5' કેપિંગ, 3' ટેલિંગ અને સ્પ્લાઇસિંગ પ્રક્રિયા. રાઈટ. હવે નેક્સ્ટ છે પ્રત્યાંકન દ્વારા મેચ્યોર એમઆરએનએ બન્યું. હવે સ્વયંજનન અને પ્રત્યાંકન ક્યાં થાય છે? જ્યાં ડીએનએ છે. સુકોષ કેન્દ્રીની વાત કરો તો ડીએનએ ક્યાં છે? ડીએનએ છે કોષ કેન્દ્રમાં. તો સ્વયંજનન અને પ્રત્યાંકન ક્યાં થશે? સ્વયંજનન અને પ્રત્યાંકન બંને થશે આપણા કોષ કેન્દ્રમાં. અને આદિકોષ કેન્દ્રીની વાત કરીએ તો બંને વસ્તુ ક્યાં થશે? કોષ રસની અંદર થશે. હવે કોષ કેન્દ્રમાં એમઆરએનએ બન્યું છે. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્ર દ્વારા આ જે એમઆરએનએ બન્યું તે જશે બહાર કોષ રસની અંદર. તો હવે આ એમઆરએનએ ક્યાં ગયું? પુખ્ત એમઆરએનએ ગયું કોષ રસમાં, જ્યાં એનું થશે ભાષાંતરણ. એમાંથી બનશે બેટા પ્રોટીન. તો હવે અહીંયા આપણે વાત કરીએ જનીનિક સંકેતની. સૌથી પહેલા તો એમઆરએનએ થી પ્રોટીન બને તો એમઆરએનએ ઉપર જે શૃંખલા આવેલી છે ન્યુક્લિયોટાઇડની, એ શૃંખલાઓ ભેગા થઈને બનાવે છે જનીનિક સંકેત. જ્યોર્જ ગેમો વૈજ્ઞાનિક હતા. એમણે કીધું કે 4:3 એટલે કે 64 સંકેતો મળે જો 3 ન્યુક્લિયોટાઇડ નો સંકેત બને. જો એક ન્યુક્લિયોટાઇડ એક સંકેત બનાવે તો 4 જ સંકેત બને. જો 2 ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને સંકેત બનાવે તો 16 જ સંકેત બને. પણ આપણી પાસે એમિનો એસિડ છે 20 એમિનો એસિડ માટે કેટલા સંકેત જોઈએ? તો મિનિમમ 20 જોઈએ. રાઈટ. તો એમણે કીધું કે 64 સંકેતો બને છે જો 3 ન્યુક્લિયોટાઇડ ATGC 4 છે ને, તો 3 ભેગા થઈને એક બનાવે તો 64 સંકેતો બનશે. ટ્રિપ્લેટ કોડોન છે, ત્રિઅક્ષરી કોડોનના. તો જનીનિક સંકેત ત્રિઅક્ષરી છે. કોણે કહ્યું હતું? જ્યોર્જ ગેમોવે. હવે એની પ્રાયોગિક સાબિતી, આ તો થિયરી હતી,
એની પ્રાયોગિક સાબિતી આપી બેટા હરગોબિંદ ખુરાનાએ. એમણે સમપોલિમર બનાવ્યો આવી રીતે યુરેસિલનો સહપોલિમર બનાવ્યો અને પછી એમણે જોયું કે કયા દ્વારા કયા એમિનો એસિડ બને છે. તો આ ટ્રિપ્લેટ કોડોનની સાબિતી પછી હરગોબિંદ ખુરાનાએ આપી. માર્શલ નિરેનબર્ગ આપ્યું છે કે પ્રોટીન સંશ્લેષણ માટે કોષ મુક્ત પ્રણાલી એમણે આપી હતી અને સેવેરો ઓકોવા એન્ઝાઇમ જે છે ઉત્સેજક છે તે પણ આરએનએને સ્વતંત્ર રીતે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ કરાવે છે. એટલે કે લેબોરેટરીમાં આરએનએ સંશ્લેષણ કરવા માટે કયો ઉત્સેચક જરૂરી છે? તો સેવેરો ઓકોવા એન્ઝાઇમ. સો બેટા જનીન સંકેતના કયા કયા ગુણધર્મો છે જે આપણને પૂછાય છે? તો જનીન સંકેત ત્રિઅક્ષરીય છે સૌથી પહેલા તો, રાઈટ. 3 અક્ષરનો બનેલો છે અને 61 સંકેતો એમિનો એસિડ માટે છે, જ્યારે 3 સંકેતો કોઈ એમિનો એસિડ માટેનું સંકેતન નથી કરતા, કારણ કે તેનું કાર્ય શું છે? સમાપ્તિ કરવાનું. તો UAA, UAG અને UGA આ 3 સંકેતો બેટા કોઈ એમિનો એસિડ માટે સંકેતન નહીં કરે, એને કહીશું સ્ટોપ કોડોન. એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. 2 છે જે અવનત નથી, બાકીના 18 અવનત છે. અવનતનો મતલબ થશે ડીજનરેટનો મતલબ થશે એક કરતાં વધારે સંકેત દ્વારા તેનું નિર્માણ થાય. સંકેત એમઆરએનએ પર સતત વંચાય છે, વચ્ચે કોઈ વિરામ નથી હોતો. સંકેત સર્વવ્યાપી છે. એયુજી બેક્ટેરિયામાં મિથિયોનિન બનાવે છે, ટ્રિપલ યુ બેક્ટેરિયામાં ફિનાઇલએલેનાઇન બનાવે છે. તો સેમ વસ્તુ એ કૂતરામાં પણ કરશે, માનવમાં પણ કરશે, વનસ્પતિમાં પણ કરશે. તો જનીનિક સંકેત સર્વવ્યાપી છે. અમુક જ છે જે અમુક માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર અને પ્રોટિસ્ટમાં હોય છે જે અલગ છે. નેક્સ્ટ છે એયુજીના બેવડા કાર્યો છે. તો એયુજી એક તો મિથિયોનિન માટે સંકેત આપે છે, બીજું એ શું છે? પ્રારંભિક સંકેત છે, તો એને કહેવાય બેવડા કાર્યો. અને આ 3 UAA, UAG, UGA શું છે? આપણા સમાપ્તિ સંકેતો છે. હવે આરએનએ 2 પ્રકારના હોય, જનીનિક અને બિનજનીનિક. જનીનિક આરએનએમાં ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. વાયરસમાં જનીનિક દ્રવ્ય તરીકે વર્તે લિસ્ટ આપ્યું છે. બિનજનીનિકમાં મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ જેને કહેવાય એમઆરએનએ. ટીઆરએનએ છે ટ્રાન્સફર આરએનએ, અનુકૂલકારક કહેવાય છે જે એમિનો એસિડ લઈને આવે છે ભાષાંતરણમાં. અને આરઆરએનએ છે રિબોઝોમલ આરએનએ, જે રિબોઝોમના ઘટક સ્વરૂપે હોય છે. તો ત્રણેય આરએનએની કમ્પેરિઝન અહીં આપેલી છે કે સૌથી વધારે લાંબો જે છે તે કોણ છે? તો એમઆરએનએ હોય છે, સંદેશાવાહક હોય છે. પણ એ કોષના આરએનએના કુલ 5% છે. કોષમાં ટોટલ 100% આરએનએ ગણીએ તો 80% હોય છે આપણું રિબોઝોમ બનાવતો બંધારણીય આરઆરએનએ. અને બેટા ટીઆરએનએ સૌથી ટૂંકો હોય છે અને તેને આપણને એનસીઆરટીમાં આપ્યું છે કે ટીઆરએનએ સોલ્યુબલ આરએનએ, એસઆરએનએ પણ કહેવામાં આવે છે, દ્રાવ્ય આરએનએ, કારણ કે તેનું કદ સૌથી નાનું હોય છે. હવે આપણે વાત કરીએ રિબોઝોમની. તો 2 રિબોઝોમ છે, 70S અને 80S. આદિકોષ કેન્દ્રીમાં તથા કણાભસૂત્ર હરિતકણમાં 70S છે, જ્યારે સુકોષ કેન્દ્રીમાં આપણો 80S રિબોઝોમ આવેલો છે. 70S ના 2 પેટા એકમ છે 30 અને 50. 80S ના 2 પેટા એકમ છે 40 અને 60. નાના પેટા એકમમાં અહીંયા 16S આરઆરએનએ છે, જ્યારે અહીંયા નાના પેટા એકમમાં 18S આરઆરએનએ છે. અહીંયા 5S અને 23S છે. અહીંયા 5.8 અને 28S આરઆરએનએ આવેલા હોય છે. તો શેમાં કયા આરઆરએનએ છે તે પણ આપણે લર્ન કરવાનું છે. હવે ટીઆરએનએ. તો બેટા ટીઆરએનએ નું 3D મોડલ છે, રાઈટ. આ જે 3D મોડલ છે એ ઊંધા એલ આકારનું છે. પહેલા ક્લોવરલીફ મોડેલ હતું, પછી ટીઆરએનએ નું 3D મોડેલ આવ્યું જે ઇન્વર્ટેડ એલ આકારનું હતું. હવે અહીંયા 3' છેડા પર
એમિનો એસિડ જોડાણ સ્થાન છે અને અહીંયા બેટા આ પ્રતિસંકેત પાશ હોય છે. તો ટીઆરએનએ પાસે સંકેત સામે ત્રિઅક્ષરીય સંકેત સામેનો પ્રતિસંકેત પાશ છે. જો હંમેશા રીડિંગ થાય એમઆરએનએ નું 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. હવે જો આની સામે ટીઆરએનએ નો કયો છેડો હોવો જોઈએ? 3 ડેશ હોવો જોઈએ કે 5 ડેશ? 3 ડેશ. તો આ 3 ડેશ છેડો છે, જો છે ને 3 ડેશ છેડો. અને આ બેટા કયો છે? તો 5 ડેશ છેડો છે. તો આ 5 ડેશ છેડો છે. તો આ પ્રતિ સમાંતર હોય. પડી રહી છે ખબર? એજીયુ સંકેત છે તો સામે યુસી એ પ્રતિ સંકેત હશે. તો સંકેતની ઉપર પ્રતિ સંકેત જોડાશે. ટીઆરએનએ પોતાના પ્રતિ સંકેતને આધારિત એમિનો એસિડ લઈને આવશે ભાષાંતરણની પ્રક્રિયામાં. તો હવે વાત કરીએ ભાષાંતરણ, ટ્રાન્સલેશન. ભાષાંતરણ એટલે શું બેટા? તો એમઆરએનએ થી પ્રોટીન બનવાની પ્રક્રિયા. આદિકોષ કેન્દ્રીમાં અને સુકોષ કેન્દ્રી બંનેમાં ભાષાંતરણનું સ્થાન કયું? તો કોષરસમાં થાય છે. કોષની પ્રોટીન ફેક્ટરી કોણ? રિબોઝોમ. રિબોઝોમમાં ટોટલ 80 પ્રોટીન આવેલા છે એવું આપણને કીધું છે. તો આની માટે આપણને રિબોઝોમની જરૂર પડશે, एमआरएनए ની જરૂર પડશે, टीआरएनए ની જરૂર પડશે. तो कोई આપણને પૂછે, કોઈ हमें पूछे कि प्रोटीन बनाने के लिए कौन से आरएनए चाहिए, तो શું આવે? ત્રણ આરએનએ જોઈએ, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. સૌથી પહેલા આપ્યું છે ભાષાંતરણ એકમ. જેમ પ્રત્યાંકન એકમ હતો એમ ભાષાંતરણ એકમ છે. ભાષાંતરણ એકમની શરૂઆત થાય સ્ટાર્ટ કોડોનથી, એન્ડ થાય સ્ટોપ કોડોન દ્વારા. એયુજીથી શરૂઆત થાય. હવે સ્ટાર્ટ કોડોન પહેલા 5 પ્રાઇમ છેડા તરફ, સ્ટોપ કોડોન પછી 3 પ્રાઇમ છેડા તરફ. અમુક અનટ્રાન્સલેટેડ રિજિયન હોય છે યુટીઆર. તો યુટીઆર ભાષાંતર રહિત વિસ્તારો છે જે સ્ટાર્ટ કોડોનની પહેલા અને સ્ટોપ કોડોનની પછી આવેલા છે. આમાં અર્થહીન સંકેતો છે, એનો કોઈ મિનિંગ નથી પ્રોટીન સંશ્લેષણમાં, પણ ભાષાંતરણમાં આ મદદ કરશે. નેક્સ્ટ છે ટીઆરએનએ નું સૌથી પહેલા આવેશીકરણ થાય. ટીઆરએનએ નું થાય ચાર્જિંગ. કેવી રીતે થાય? તો એમિનો એસિડ વત્તા એડિનોસાઇન મોનોફોસ્ફેટ વત્તા એન્ઝાઇમ આ બને છે, રાઈટ. આ કેવી રીતે બને બચ્ચા? તો અહીંયા એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક હોય છે જે ચોક્કસ પ્રકારના એમિનો એસિડને ચોક્કસ ટીઆરએનએ સાથે જોડે છે. તો સૌથી પહેલા એમિનો એસિડ સક્રિય થયો. હવે એ સક્રિય થયેલો એમિનો એસિડ આવેશીકરણ કરશે ટીઆરએનએ નું, એટલે કે ટીઆરએનએ સાથે જોડાશે. તો આ ઉત્સેચકની મદદથી પ્રતિસંકેત પ્રમાણે એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાય છે. હવે બેટા શું થશે? તો પહેલા આ ઊંધું છત્તું થઈ ગયું છે. પહેલા સક્રિયકરણ થાય અને પછી આવેશીકરણ થાય. પછી બેટા શું થશે? તો પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થશે. વોટ ડુ યુ મીન બાય પોલીપેપ્ટાઇડ શૃંખલા? ઘણા બધા એમિનો એસિડના જોડાવાથી બનતી શૃંખલા. તો સૌથી પહેલા પ્રારંભ થશે, ઇનિશિએશન થશે. પ્રારંભ થશે ત્યારે ઇનિશિએશન કોડોન ફેક્ટર્સ આવે જેને પ્રારંભિક કારકો કહેવાય. હવે આપણને એનસીઈઆરટીમાં એક લાઈન આપી છે જે નીટમાં પણ પૂછાઈ હતી, એમસીક્યુમાં એના આવવાના ચાન્સીસ છે કે રિબોઝોમનો નાનો પેટા એકમ એમઆરએનએ સાથે જોડાવાથી ભાષાંતરણની શરૂઆત થાય છે. રિબોઝોમનો પહેલા નાનો પેટા એકમ અમુક ચોક્કસ જગ્યાએ એમઆરએનએ સાથે જોડાશે અને ભાષાંતરણની થશે શરૂઆત. ત્યારબાદ આપ્યું છે હવે મોટો પેટા એકમ આવશે. પણ મોટો પેટા એકમ આવતા પહેલા અહીંયા 2 સાઇટ છે, પી સાઇટ અને એ સાઇટ. તો જોવો હવે મોટો પેટા એકમ પહેલા આવ્યો આરએનએ નો નાનો પેટા એકમ, પછી આવશે આરએનએ નો મોટો પેટા એકમ. નાનો જોડાયો પછી મોટો પેટા એકમ જોડાયો. બંનેની અંદર અમુક ચોક્કસ જગ્યા છે. આ જગ્યા છે પી જગ્યા અને એ જગ્યા. પેપ્ટિડાઇલ સાઇટ પી સાઇટ, અમાઇનો અસાઇલ સાઇટ એ સાઇટ.
એમિનો એસિડ આવશે ક્યાં? એ સાઇટ ઉપર. તો અહીંયા ટીઆરએનએ સાથે એમિનો એસિડ આવ્યો, રાઈટ. અહીંયા પહેલા ટીઆરએનએ સાથે પહેલો એમિનો એસિડ આવેલો હતો. પી સાઇટના કારણે બંને વચ્ચે બનશે પેપ્ટાઇડ બંધ. આ છે બેટા આપણો પેપ્ટાઇડ બંધ. પહેલા બીજા એમિનો એસિડ વચ્ચે બની ગયો પેપ્ટાઇડ બંધ. હવે પેપ્ટાઇડ બંધ બન્યા પછી શું થાય? તો આ ટીઆરએનએ છૂટો પડી જશે. જો આ બીજો એમિનો એસિડ પહેલો એમિનો એસિડ જોડાઈ ગયા, રાઈટ. હવે શું થયું? તો આ ટીઆરએનએ પડી ગયો છૂટો. હવે આ છૂટો પડેલો ટીઆરએનએ શું કરશે? તો છૂટો પડેલો ટીઆરએનએ બચ્ચા નીકળી જશે બહાર. ક્યાંથી નીકળશે? ઈ સાઇટમાંથી. ઈ સાઇટને શું કહેવાય? તો ઈ સાઇટને કહેવાય છે એક્ઝિટ સાઇટ. એક્ઝિટ સાઇટમાંથી હવે આ ટીઆરએનએ નીકળી જશે. આ બંને જોડાઈ ગયા છે, ધેટ ઇઝ 1 અને 2. હવે શું થાય? પેપ્ટાઇડ બંધનું સંશ્લેષણ થયું પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચકથી. પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક કયા બે યાદ રાખવાના? આદિકોષ કેન્દ્રીમાં 23 SRRNA, સુકોષ કેન્દ્રીમાં 28 SRRNA. પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક છે જે પેપ્ટાઇડ બંધનું સંશ્લેષણ કરશે. એકવાર આ થયું પછી શું થાય? તો હવે આપણો રિબોઝોમ એક કોડોન આગળ વધશે. તો હવે એને કહેવાય રિબોઝોમનું વહન, ટ્રાન્સલોકેશન. રિબોઝોમ એક સંકેત આગળ વધશે. તો રિબોઝોમ હવે આપણો સપોઝ અહીંયા આવી ગયો હતો, રાઈટ. તો બે પ્રક્રિયા થયા કરશે, પેપ્ટાઇડ બંધનું સંશ્લેષણ, રિબોઝોમનું વહન, એક સંકેત ખસવું. પેપ્ટાઇડ બંધનું સંશ્લેષણ, રિબોઝોમનું એક સંકેત આગળ વધવું. હવે એક સંકેત આગળ કઈ દિશામાં વધે? બધાની દિશા છે 5' થી 3'. તો કઈ દિશામાં આગળ વધશે બેટા? 5' to 3' દિશામાં અહીંયા રિબોઝોમ આગળ વધે. હવે આવી રીતે એમિનો એસિડ ઉમેરાતા જશે જેમ પેપ્ટાઇડ બંધ બને. જુઓ, પહેલા આવી રીતે બન્યું આપણો ટીઆરએનએ, એની ઉપર 1 અને 2 જોડાયા. હવે નવો એડ થયો ટીઆરએનએ ઉપર. આ 1 છે, આ 2 છે, અને હવે કયો જોડાઈ ગયો? 3 જોડાઈ ગયો. આવી રીતે જેમ જેમ આગળ વધશે એમ નવા એમિનો એસિડ જોડાશે. એક ટીઆરએનએ મુક્ત થઈને એ સાઇટમાંથી જતા રહેશે બહાર. હવે છેલ્લે આપણો આ જે રિબોઝોમની ફેક્ટરી છે ક્યાં પહોંચી ગઈ? તો આપણા રિબોઝોમની ફેક્ટરી પહોંચી ગઈ સમાપ્તિ સંકેતમાં, સ્ટોપ કોડોનમાં. સ્ટોપ કોડોન પહોંચી ગયા. હવે શું થશે? તો સ્ટોપ કોડોન માટે કોઈ ટીઆરએનએ નથી. પહેલી વસ્તુ યાદ રાખી છે આપણે કે સ્ટોપ કોડોન માટે કોઈ ટીઆરએનએ નથી. તો જ્યાં સ્ટોપ કોડોન છે ત્યાં રિલીઝિંગ ફેક્ટર આવશે. કયો ફેક્ટર આવશે? રિલીઝિંગ ફેક્ટર, જેને આપણે વિમોચક કારક કહીએ છીએ. તો વિમોચક કારક કોઈ ટીઆરએનએ નથી. વિમોચક કારક શું કરશે? રિલીઝ કરશે. કોને રિલીઝ કરશે? એમઆરએનએ થી રિબોઝોમને છૂટું પાડી દેશે અને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું અહીંયા નિર્માણ થઈ ગયું. હવે આ સીધી પોલીપેપ્ટાઇડ શૃંખલા પ્રોટીન બનશે? ના. આ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં જે એમિનો એસિડ જોડાયા છે એના આધારે પ્રોપર ચેપ્રોન્સ દ્વારા તેનું ફોલ્ડિંગ થશે અને એના દ્વારા બનશે પ્રોપર પ્રોટીન્સ. આ તમે જૈવઅણુઓ ચેપ્ટરમાં શીખશો. હવે છે કે નેક્સ્ટ ટોપિક છે કે હંમેશા શું બધા જનીનો આપણા એક્ટિવેટ રહેતા હોય? તો ના રહેતા હોય. જ્યારે આપણને જેની જરૂર પડે, જે જગ્યા પર જરૂર છે એ જ જગ્યા પર એ જનીનો એક્ટિવેટ થશે. તો જનીનિક અભિવ્યક્તિનું નિયમન થાય છે, જીન રેગ્યુલેશન થાય છે. યસ, જ્યારે જે વસ્તુની જરૂર છે એ જ બનશે, વધારે બનીને સ્ટોર થશે નહીં. તો હવે જનીનિક અભિવ્યક્તિનું નિયમનમાં બે વસ્તુ યાદ રાખવાની છે. સુકોષ કેન્દ્રીમાં જટિલ તંત્ર છે, તો 4 જગ્યાએ જનીનિક અભિવ્યક્તિનું નિયમન થશે. પહેલું છે પ્રત્યાંકન સ્તરે, જ્યારે પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખનનું નિર્માણ એચએનઆરએનએ બને છે ત્યારે. સેકન્ડ છે આપણે ભણીએ છીએ કે એચએનઆરએનએમાં પ્રક્રિયા થશે, સ્પ્લાઇસિંગ, ટેઇલિંગ અને કેપિંગ થશે. કેપિંગ થયા વગર
આ mRNA છૂટો નથી પડતો DNA થી, તો કેપિંગ ઇઝ મસ્ટ. તો આ પ્રક્રિયા સ્તર થઈ. પશ્વ પ્રત્યાંકન પ્રક્રિયા, જેમાં સ્પ્લાઇસિંગ પણ હોઈ શકે છે. નેક્સ્ટ છે આ mRNA. મેં તમને કીધું કે DNA ક્યાં છે? કોષ કેન્દ્રમાં. mRNA ક્યાં બન્યું? પ્રત્યાંકન ક્યાં થયું? કોષ કેન્દ્રમાં. mRNA કોષ કેન્દ્રથી કોષરસમાં જાય ત્યાં પણ એનું નિયમન થઈ શકે છે. અને ચોથું ભાષાંતરના સ્તરે થશે. જ્યારે સુકોષ કેન્દ્રીમાં, આ MCQમાં ઘણી વાર પૂછાય છે. આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રીમાં 4 જગ્યાએ છે. જ્યારે આદિકોષ કેન્દ્રીમાં એક જ જગ્યા છે, પ્રીડોમિનન્ટ સ્થાન છે પ્રત્યાંકન પ્રારંભ, એને પ્રભાવી સ્થાન કીધું છે. કે જનીન અભિવ્યક્તિનું નિયમન જો બેક્ટેરિયામાં કરવું હોય, જો આદિકોષ કેન્દ્રીમાં કરવું હોય, તો એક જ સ્થાન છે જેને આપણે કહીશું પ્રત્યાંકનનું પ્રારંભ. હવે આમાં આપણને લેકોપેરોન આપ્યું છે. લેકોપેરોનનો કન્સેપ્ટ ખૂબ સરળ છે. આ એક નકારાત્મક નિયમન છે. કન્સેપ્ટ આપ્યો હતો જેકોબ અને મોનાડે. જેકોબ મોનાડે લેકોપેરોન આપ્યું હતું. આ લેકોપેરોન શેના માટે છે? લેકોપેરોન લેક્ટોઝના પાચન માટે છે. લેકોપેરોન શેના માટે છે? લેક્ટોઝના પાચન માટે. લેકોપેરોનમાં પ્રમોટર છે, આઈ જનીન છે. આ આઈ જનીન નિયામકી જનીન છે. અહીંયા નિયામકી જનીન રિપ્રેસર બનાવે છે, જેને નિગ્રાહક કહેવાય છે. તો પહેલા નિગ્રાહકનું mRNA બને જનીનમાંથી, પછી એમાંથી નિગ્રાહક બને. આ નિગ્રાહક લેક્ટોઝની ગેરહાજરીમાં, જ્યારે લેક્ટોઝ, આ તો લેક્ટોઝના પાચન માટે છે ને, લેક્ટોઝ નથી તો આપણે શું કામ એના માટેના ઉત્સેચકો બનાવવા જોઈએ? તો બેટા લેક્ટોઝની ગેરહાજરીમાં આ નિગ્રાહક ઓપરેટર સાથે જોડાશે. O is for ઓપરેટર. આ 3 બંધારણીય જનીનો છે, Z, Y અને A. જો ઓપરેટર સાઇટ નિગ્રાહકથી બ્લોક થઈ હોય, RNA પોલિમરેઝ જે છે તે પ્રમોટર સાથે ન જોડાઈ શકે. RNA પોલિમરેઝ જો પ્રમોટર સાથે ન જોડાય તો આગળ પ્રત્યાંકન અને ભાષાંતરણ બિલકુલ જ થશે નહીં. પ્રેરકની જ્યારે હાજરી હોય ત્યારે શું થાય બેટા? તો પ્રેરકની હાજરીમાં, હવે લેક્ટોઝ અને એલોલેક્ટોઝ પ્રેરક છે. હવે લેક્ટોઝ અને એલોલેક્ટોઝ માધ્યમમાં આવી ગયા. તો હવે ઇકોલાઈ બેક્ટેરિયાને આ ઇકોલાઈમાં જોવા મળે. તો હવે બેક્ટેરિયાને શું કરવું છે? લેક્ટોઝનું પાચન કરવું છે. એને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક જોઈએ છે જે Z જનીનથી બને. તો હવે લેક્ટોઝ એલોલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાઈ જાય. નિગ્રાહક થઈ જાય નિષ્ક્રિય. નિગ્રાહક ઓપરેટર સ્થાન સાથે જોડાય જ નહીં શકે. તો અહીંયા આવી ગયો આપણો RNA પોલિમરેઝ. આ RNA પોલિમરેઝ પ્રત્યાંકન કરશે, પોલિસિસ્ટ્રોનિક mRNA બનાવશે, જેમાં 3 જનીન છે. લેક Z થી બનશે બીટા ગેલેક્ટોસાઇડેઝ, Y થી બનશે પરમિએઝ, જે લેક્ટોઝના કોષમાં પ્રવેશ માટે જવાબદાર છે. અને બેટા એ જે છે ને, તેનાથી બનશે ટ્રાન્સએસિટાઇલેઝ. તો પ્રેરકની હાજરી ગેરહાજરીમાં લેકોપેરોનમાં શું થાય આપણે ભણ્યા. અને હંમેશા કોષમાં લેકોપેરોનની થોડીક અંશતઃ અભિવ્યક્તિ હોય જ છે, કારણ કે પરમિએઝ બનશે તો જ પ્રેરક અંદર આવી શકશે. તો પરમિએઝ બનાવવા માટે થોડી ઘણી અભિવ્યક્તિ લેકોપેરોનની કોષોમાં હંમેશા જોવા મળે છે. આવું વિધાન આપણને NCERT એ આપ્યું છે. હવે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે શરૂ કર્યો હતો. પછીથી એમાં યુકેનું વેલકમ ટ્રસ્ટ જોડાયું. જર્મની, જાપાન, રશિયા, ચીન જેવા દેશો પણ એમાં જોડાયા. સાથે સાથે આ એક મેગા પ્રોજેક્ટ હતો. મેગા કેમ હતો? કારણ કે 1990માં શરૂ થયો, 2003માં પૂર્ણ થયો, મતલબ 13 વર્ષ લાંબો પ્રોજેક્ટ હતો. હ્યુમન જીનોમમાં જીનોમ એકકીય હોય 3.3, સપોઝ 3.0 ગણો
સો 3 × 10⁹ બેઝ પેર છે. તો હવે બેટા એક બેઝ પેર માટે $3 નો ખર્ચો છે. તો ટોટલ $9 બિલિયન નો ખર્ચો આવે આ પ્રોજેક્ટમાં. તો એ ખર્ચાને પહોંચી વળવા એમને બીજા બધા દેશોની ત્યાંના એક્સપર્ટ વૈજ્ઞાનિકોની પણ જરૂર પડી. જો હ્યુમન જીનોમનો ડેટાબેઝ બનાવીએ તો એક પેજમાં 1000 અક્ષર, આવા 1000 પેજવાળી એક બુક એવી 3300 બુક લખવાની જરૂર પડે, પણ આવી બુક નથી લખવી પડી કેમ કે આનો કમ્પ્યુટરમાં ડેટાબેઝ બન્યો. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં હ્યુમન સિવાય પણ સી એલિગન્સ છે, એરાબિડોપ્સિસ થેલિયાના છે, ડ્રોસોફિલા છે, પાયસમ સટાઇવમ એટલે કે ચોખા છે. તો બિન માનવ બીજા પણ મોડેલ સજીવોનો જીનોમ સિક્વન્સાઇઝ કરવામાં આવ્યો કે એમની અંદર જે ડીએનએ છે એના અનુક્રમ કયા છે, રાઈટ, એટીજીસીની જે શૃંખલા છે એ કઈ છે. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ગોલ કયા હતા? તો 20,000 થી 25,000 જેટલા જનીનોને ઓળખવાનું એમણે વિચાર્યું હતું, એનાથી વધારે જ ઓળખ્યા. માનવ જીનોમની ખાલી જગ્યા બિલિયન રાસાયણિક બેઝના જોડક્રમને ઓળખવું, તો 3 બિલિયન રાસાયણિક બેઝ જોડને ઓળખવાનું. બિલિયન એટલે ખબર છે ને 10⁹. 100 કરોડ એટલે થાય બિલિયન, 10 લાખ એટલે થાય મિલિયન, 10⁶ મિલિયન અને 10⁹ બિલિયન થાય. યાદ રાખજો, આ મિલિયન લખ્યું છે કે બિલિયન. આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી હતી. માહિતીના વિશ્લેષણમાં ઘણા બધા સોફ્ટવેર આવે અને અપડેટ કરવાના હતા. વિજ્ઞાનની એક નવી શાખા અહીંયા બની જેને કહીએ છીએ બાયો ઇન્ફોર્મેટિક્સ. જે પણ નોલેજ ભેગું થાય ને ઇન્ડસ્ટ્રીને આપવાનું હતું, જેથી માનવ જાતની સુધારણા માટે આપણને જે રોગ થયા છે આપણા સારા માટે એનો ઉપયોગ થઈ શકે અને ELSI સંબંધિત સમસ્યાઓ દૂર કરવી, એથિકલ, લીગલ અને સોશિયલ ઇશ્યુઝને દૂર કરવા. હવે 2 તકનીક હતી. એક હતું એક્સપ્રેસ સિક્વન્સ ટેગ. તો આપણને ખબર છે કે ડીએનએ થી પ્રત્યાંકન દ્વારા HNRA બને. HNRA ઇન્ટ્રોન એક્ઝોન બંને હોય. હવે હું આ ડીએનએ નું સિક્વન્સ કરું તો ઇન્ટ્રોનની પણ સિક્વન્સ આવશે જેમાં પૈસા વધારે લાગશે. હવે જો હું આ mRNA છે, મેચ્યોર mRNA, તો આમાં ફક્ત એક્ઝોન્સ છે, ઇન્ટ્રોન્સ નથી. આ mRNA માંથી રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દ્વારા ડીએનએ બનાવી દઉં. આ થઈ ગયું કોમ્પ્લિમેન્ટરી ડીએનએ, પૂરક ડીએનએ જે mRNA ના ફક્ત એક્ઝોન્સનું છે. આનું સિક્વન્સિંગ કરું તો આને કહેવાય એક્સપ્રેસ સિક્વન્સ ટેગ. જે સિક્વન્સ, જે અનુક્રમ અભિવ્યક્ત થયો છે ફક્ત એનો જ અનુક્રમ નક્કી કરવો. બીજું છે બેટા સિક્વન્સ એનોટેશન. આપણો આખો મોટો જીનોમ છે, આ જીનોમના ટુકડા કરી નાખ્યા, આ ટુકડાઓનો અનુક્રમ નક્કી કર્યો. હવે આ ટુકડાઓને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કાપ્યા હતા, તો એમના છેડાઓ આવી રીતે ઓવરલેપિંગ હશે. પછી બેટા એટલે આનાથી આપણને આખા ડીએનએ નો અનુક્રમ મળશે અને પછી તેમાં કાર્યો એનોટેટ કરવા. કાર્યોનું એનોટેશન કરવું એટલે એને કે કાર્યો આપવા કે ભાઈ આટલી શૃંખલા છે તો આ પ્રોટીન માટે જવાબદાર છે, આ ઉત્સેચક બનાવે છે. તો આને કહેવાય સિક્વન્સ એનોટેશન. એમાં 2 વાહકો વાપર્યા હતા, યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. હવે છોકરાઓ પૂછે કે મેમ આમાં વેક્ટર વાહક છે તો આમાં પ્લાઝમિડ કેમ નહીં વાપરવાના? તો પ્લાઝમિડ પોતે 3-4 હજાર બેઝિસના છે, એમાં બહુ નાનો ડીએનએ નો ટુકડો જઈ શકે. આપણે તો વધારે મોટા ડીએનએ ને એડ કરવું છે વાહક તરીકે વાહકમાં, તો આપણે એની માટે એડવાન્સ 2 વાહક જોઈએ, યીસ્ટ આર્ટિફિશિયલ અને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. હવે સિક્વન્સિંગ અનુક્રમ કેવી રીતે નક્કી થયા? તો સેંગરે ડીએનએ માટે અનુક્રમક બનાવેલું હતું, ઓટોમેટેડ સિક્વન્સર હતું, સ્વયં સંચાલિત. આ જ સેંગરે પ્રોટીનમાં એમિનો એસિડની શૃંખલા જાણવાનું પણ
સિક્વન્સર વિકસાવ્યું છે. હવે વાત કરીએ, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આખો થઈ ગયો. સૌથી છેલ્લે 2006માં રંગસૂત્ર 1 નું સિક્વન્સિંગ થયું, કારણ કે સૌથી મોટું રંગસૂત્ર છે, એમાં સૌથી વધુ જનીનો છે. તો હ્યુમન જીનોમ 316.7.4 મિલિયન બેઝ જોડી ધરાવે છે. સરેરાશ જનીન 3000 બેઝના છે, જેમાંથી બેટા ડિસ્ટ્રોફિન સૌથી લાંબુ છે, 2.4 મિલિયન બેઝ ધરાવે છે. અને ટેસ્ટિસ ડિટરમાઇનિંગ ફેક્ટર સૌથી નાનું છે, જેમાં 14 બેઝીસ આવેલા છે. જનીનની સંખ્યા કેટલી મળી? તો 30,000 જેટલા જનીનો મળ્યા. પહેલા એમણે અંદાજો લગાવ્યો તો 80 થી 1,40,000 હશે, પણ 30,000 જેટલા જનીનો મળ્યા. લગભગ કેટલા ન્યુક્લિયોટાઇડ બેઝ બધા મનુષ્યમાં સરખા છે? તો 99.9% બધામાં સરખા છે. ફક્ત 0.1%નો ફરક છે સજીવો વચ્ચે ડીએનએમાં. શોધાયેલા જનીનો પૈકી 50%ના કાર્યો શું છે? અજાણ છે. અને 2% કરતાં ઓછો જીનોમ પ્રોટીન માટે કોડ કરે છે. બીજો મોટા ભાગનો જે જીનોમ છે તે પુનરાવર્તિત ક્રમોથી બને છે. રાઈટ. પ્રથમ રંગસૂત્ર ઉપર સૌથી વધારે જનીનો છે, 2968 જનીનો છે. જ્યારે વાય ઉપર સૌથી ઓછા જનીનો છે, ધેટ ઇઝ 231 જનીનો છે. પુનરાવર્તિત ક્રમો સૌથી વધારે છે. કોઈ 100 વાર પુનરાવર્તન પામે છે, કોઈ 150 વાર, તો કોઈ 1000 વખત પુનરાવર્તન પામે છે. તેમના પુનરાવર્તનની સંખ્યા અલગ અલગ છે. વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં એસએનપી શોધ્યા છે, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, જેમાં એક ન્યુક્લિયોટાઇડમાં તફાવત છે. અને આ ઘણા બધા રોગો વિશે જાણકારી મેળવવા અગત્યનો ભાગ ભજવે છે. તો એવા 1.4 મિલિયન પ્લેસીસ શોધી છે, જે પર્ટિક્યુલર કોઈ રોગમાં, કોઈ સજીવમાં જોવા મળે છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો મેઇન ઉદ્દેશ્ય જ એ હતો કે આવી રીતે પછી હ્યુમનના જીન કાર્ડ બનવા માંડે અને એમના જીન રીડ કરી શકાય. જનીનને રીડ કરીને કયો રોગ થવાની સંભાવના છે, જનીનિક ખામી છે, તો એ પહેલેથી શોધી શકાય. હવે લાસ્ટ ટોપિક છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. આ એલેક જેફ્રે એમણે વિકસાવી હતી. હવે કેમ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિકસાવી? તો આપણા હાથની ફિંગરપ્રિન્ટ છે એ બદલાઈ શકે છે. પ્લાસ્ટિક સર્જરીથી હેન્ડની ફિંગરપ્રિન્ટ બદલી શકાય, પણ આપણા દરેકે દરેક કોષમાં જે એક સરખું જનીનિક દ્રવ્ય આવ્યું છે એને આપણે બદલી શકતા નથી. એના માટેથી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની તકનીક વિકસાવાઈ હતી. હવે આ પુનરાવર્તિત ક્રમો ઉપર આધારિત છે. અને આ પુનરાવર્તિત ક્રમોમાં મેઇન આપણને આપ્યું છે VNTR, ધેટ ઇઝ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ એનો મતલબ શું થાય? ટેન્ડમ રિપીટ્સ એ હોય જે એક પછી એક તરત અભિવ્યક્ત થતી હોય. આ મિની સેટેલાઇટનો એક પ્રકાર છે. આ જે બેટા સેટેલાઇટ ડીએનએ હોય, આ કોઈ અભિવ્યક્તિ દર્શાવે. હવે આપણને આપ્યું છે કે અહીંયા આ જે ડીએનએ ની બહુરૂપકતા છે, આને ડીએનએ પોલીમોર્ફિઝમ કહેવાય, જેનો વપરાશ કરવામાં આવે છે. તો આ ડીએનએ પોલીમોર્ફિઝમથી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પણ કરાય છે અને જનીનિક નકશા પણ બનાવી શકાય છે, જેવી રીતે મોર્ગનના પ્રયોગમાં કર્યા હતા. તો VNTR નું કદ આપ્યું છે 0.1 થી 20 કિલો બેઝ પેર, ધેટ મીન્સ 100 થી 20,000 બેઝ પેર. હવે VNTR નો અર્થ શું થાય? તો ચલો પહેલા તો ટેન્ડમ રિપીટ સમજાવું. ATT AGC TT AG આ શૃંખલા છે.
રાઈટ. ATTAGCTTAG. આ શૃંખલા જોવો ઘણી બધી વાર રિપીટ થઈ રહી છે. આ શૃંખલા વિધાઉટ એની ઇન્ટરફેરન્સ, વચ્ચે કોઈ વિક્ષેપણ નથી, સતત આવી રીતે સતત આવેલી પુનરાવર્તિત શૃંખલાને કહેવાય ટેન્ડમ રિપીટ્સ. આવી રીતે સતત આવેલી પુનરાવર્તિત શૃંખલાને શું કહેવાય? ટેન્ડમ રિપીટ. સેટેલાઇટમાં પુનરાવર્તિત શૃંખલા હોય. આ મિની સેટેલાઇટમાં 11 થી 60 બેઝ પેરનું પુનરાવર્તન થતું હોય. કેટલા બેઝ પેરનું પુનરાવર્તન થતું હોય બચ્ચા? 11 થી 60 બેઝ પેરનું પુનરાવર્તન અહીંયા થતું હોય છે. વેરિયેબલ નંબરનો મતલબ શું થાય? ટેન્ડમ રિપીટ ખબર પડી, મિની સેટેલાઇટ ખબર પડી. વેરિયેબલ નંબરનો મતલબ શું છે? કે કોઈ સજીવમાં 2 વાર હોય તો કોઈમાં 200 વાર હોય, તો 2 થી 200 વાર પુનરાવર્તન પામે. તો કોઈ એક સજીવમાં 10 વાર થતી હોય, કોઈ બીજા સજીવમાં 100 વાર થતી હોય, કોઈનામાં 150 વાર અભિવ્યક્ત થતી હોય, તો આને બેટા કહેવાય વેરિયેબલ નંબર. માનવમાં આવા 60 VNTR શોધવામાં આવ્યા છે. ચલો હવે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પ્રક્રિયા કેવી રીતે થાય ફટાફટ એકવાર કહી દઉં. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પહેલાં તો કરવું કેમ પડે? તો ઘણી બધી વાર કોઈ ક્રાઇમ સીન છે, એમાં કોઈ બ્લડ મળ્યું છે, એ જેનું મર્ડર થયું છે એનું બ્લડ નથી, એની જેની જોડે ઝઘડો થયો તો એનું બ્લડ મળ્યું છે, તો ઓબ્વિયસલી એના દુશ્મનોનું લિસ્ટ હોય પોલીસ પાસે, તો એ બધા સસ્પેક્ટ છે. જે જગ્યાએ મર્ડર થયું છે ત્યાંથી કોનું બ્લડ મળ્યું છે એ શોધવા માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગથી મેચ કરી શકાય. સૌથી પહેલાં તો રુધિર જૂથ જ મેચ કરાય. જો રુધિર જૂથમાં સ્પષ્ટ ન હોય તો પછી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ખર્ચો કરે. સેમ વસ્તુ જ્યારે કોઈ બાળક આવ્યું છે અને પેરેન્ટ આવ્યા છે કે મારું બાળક છે, મારું બાળક છે, લડી રહ્યા છે, કોઈ પિતા કહે છે કે મારું બાળક નથી, આ તો કોઈ બીજા કોઈનું બાળક છે, તો એ વખતે એનું સ્પષ્ટીકરણ કરવા માટે પણ આવા મેટર્નિટી પેટર્નિટી ડિસ્પ્યુટમાં પણ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વાપરી શકાય છે. પણ જેવી રીતે આપણને સિરિયલમાં બતાવીએ એવી રીતે ના હોય, આખી અલગ પ્રોસિજર હોય. સૌથી પહેલાં સીઆઈડી વાળું પણ ના હોય કે વાળનો ટુકડો લીધો અને એમાંથી ડીએનએ કાઢ્યું. વાળ અહીંયાથી ફોલિકલમાંથી તૂટેલો હોય અને થોડા હોય વધારે વાળ તો મળી શકે, એકમાંથી પણ ન નીકળે. તો પહેલાં બ્લડ સેમ્પલ લીધું, બ્લડ સેમ્પલમાંથી હવે ડીએનએ કાઢ્યું. બ્લડમાં આરબીસી પણ હોય અને ડબલ્યુબીસી પણ હોય. ડબલ્યુબીસીમાં કોષ કેન્દ્ર હોય, એમાંથી સફેદ રક્તકણમાંથી ડીએનએ કાઢ્યું. ડીએનએના ટુકડા કર્યા મોલેક્યુલર સીઝરથી, દેટ ઇઝ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એ ડીએનએના ટુકડાઓનું શું કર્યું? તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કર્યું. અગારોસ જેલ ઉપર ઇલેક્ટ્રોફોરેસિસ કર્યું. જ્યારે અગારોસ જેલ ઉપર ઇલેક્ટ્રોફોરેસિસ કરીએ તો ડીએનએના ટુકડાઓ પોતાના કદના આધારે છૂટા પડશે. હવે જેલ ઉપરથી આ ડીએનએને ટ્રાન્સફર કર્યું નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર. તો જેલમાંથી પેપર ઉપર ટ્રાન્સફર કરાય એને કહેવાય સઘન બ્લોટિંગ. સઘન વૈજ્ઞાનિકનું નામ હતું એટલે સઘન બ્લોટિંગ આવ્યું. પણ જેલ ઉપરથી મેમ્બ્રેન ઉપર પ્રોટીન ટ્રાન્સફર કરાય તો વેસ્ટર્ન બ્લોટિંગ છે, એના કોન્ટેક્સ્ટમાં છે. અને આરએનએ ટ્રાન્સફર કરીએ તો એને કહેવાય નોર્ધન બ્લોટિંગ. હવે આપણું ડીએનએ ક્યાં આવી ગયું? જેલમાંથી આવી ગયું પેપર ઉપર. હવે નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર સઘન બ્લોટ કર્યા પછી રેડિયો એક્ટિવ પ્રોબ નાખવાના છે વીએનટીઆરના. જ્યાં જ્યાં આપણા વીએનટીઆર છે આપણે પહેલેથી ઓળખેલા છે, ત્યાં ત્યાં એના પૂરક શૃંખલાના રેડિયો એક્ટિવ પ્રોબ જોડાઈ જશે. એકવાર વોશિંગ કરીએ એટલે જે જોડાયા વગરના રેડિયો એક્ટિવ ન્યુક્લિયોટાઇડ છે નીકળી જશે, પ્રોબ નીકળી જશે. અને ત્યારબાદ એક્સરે ફિલ્મ બનાવવાની, રેડિયોગ્રાફી કરવાની, અને ઓટો રેડિયોગ્રાફી કહેવાય. જ્યારે ઓટો રેડિયોગ્રાફી કરીએ તો આપણને કંઈક આવા બેન્ડ મળે છે. આ બેન્ડને આપણે હવે સરખાવી શકીએ છીએ. આપણને સી કોણ છે? આ સસ્પેક્ટ છે. આ આપણને ખૂન મળ્યું હતું, હે ને? તો સી કોણ છે? નથી ખબર કોણે ખૂન કર્યું, કોનો ઝઘડો થયો હતો.
એ અને બી બે છે જે સસ્પેક્ટ હતા, જેની દુશ્મની હતી, જેનું મર્ડર થયું એની સાથે. તો હવે બેટા આમાં આ બંનેમાંથી કોણ છે જે આ ક્વેશ્ચન માર્ક છે? તો આ જ્યારે આપણે મેચ કરીએ તો ક્લિયરલી ખબર પડે છે કે આ જે બી માણસ છે એણે મર્ડર કર્યું હશે. મર્ડર સીન પર એનું બ્લડ સેમ્પલ મળ્યું હતું. તો આવી રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ દ્વારા આપણે ઘણી બધી વસ્તુઓ હલ કરી શકીએ છીએ. લાસ્ટમાં મેં તમને આ ચેપ્ટરમાં જેટલા પણ શોર્ટ ફોર્મ આપેલા છે, જેના ફૂલ ફોર્મ આપણે લર્ન કરવાના છે, અને જે પણ આંકડાકીય માહિતી આપી છે એ ટેબલ ફોર્મમાં આપ્યું છે. તો નોટ્સમાંથી આને એકવાર સરસ રીતે જોઈ લેવું. ચેપ્ટર ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. નીટમાં, બોર્ડમાં, બંનેમાં આમાંથી ખૂબ બધા ક્વેશ્ચન પૂછાય છે. તો નીટ એક્ઝામમાં 7-8 ક્વેશ્ચન સુધી પણ પૂછાય છે. 4-5 થી લઈને 7-8 સુધી પણ ક્વેશ્ચન નંબર જાય છે. બોર્ડમાં પણ આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે, તો વ્યવસ્થિત રીતે લર્ન કરવું. આ જસ્ટ એક સમરી લેક્ચર હતો. ડિટેલ લેક્ચર આનું અવેલેબલ છે, તો ડિટેલ લેક્ચર જોયા પછી રિવિઝન માટે સમરી લેક્ચર જોવાનો હોય. તો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળીએ. ટાટા બાય બાય. કીપ ટ્રાઇંગ. યુ કેન, યુ વિલ. બાય બાય.